અને આ સરે સીધા જઈએ અમારા ઇન્ટરેક્ટિવ વોલ પર અને સમજવાની કોશિશ કરીશું કે ભારતીય માર્કેટ્સમાં આજના દિવસે શું સેટઅપ બનતું જોવા મળી રહ્યું છે. લોંગ વીકેન્ડ બાદ મળી રહ્યા છીએ, ગુડ ફ્રાઇડેની રજા હતી અને આજે બાય ધ વે નાણાકીય વર્ષનો પહેલો દિવસ છે. સો આપ સૌ કોઈને નવું નાણાકીય વર્ષ જે છે તે ફળે તેવી સારી શુભકામનાઓની સાથે આપણે સીધા જઈશું અમારા ઇન્ટરેક્ટિવ વોલ પર અને સમજવાની કોશિશ કરીએ કે ભારતીય માર્કેટનું સેટઅપ શું કહે છે. તો ગિફ્ટ નિફ્ટીનું ઇન્ડિકેશન છે 30, 35, 40 પોઈન્ટ્સ આસપાસની મજબૂતીના સંકેત તમને બની શકે છે. તો પ્રાથમિક ઇન્ડિકેશન તો ઓલમોસ્ટ પોઝિટિવ છે. તમે પોઝિટિવ સંકેતો જે છે તે ડાઉ ફ્યુચર્સ તરફથી પણ જોશો, ત્યાં પણ તમને ઓલમોસ્ટ સકારાત્મક સંકેતો બનતા જોવા મળી રહ્યા છે. આ સ્થિતિમાં આપણે આજના દિવસની ખાસ પોઝિશન્સને સમજીએ તે પહેલાં શુક્રવારે, આમ તો ગુરુવાર કહેવો પડે, પણ ગુરુવારે FIS DISની શું પરિસ્થિતિ હતી તે સમજી લઈએ. તો 28 તારીખે તમને જોવા મળ્યું મામૂલી એવી ખરીદદારી FIS તરફથી કેશ માર્કેટમાં જે છે 188.30 કરોડ રૂપિયા આસપાસ, અને DIS તરફથી જે છે તે 2691 કરોડ રૂપિયાની હેવી ખરીદદારી તમને જોવા મળેલી છે. તો આ બંને પર તમે ખાસ નજર રાખો. ઇન્ડેક્સ ફ્યુચર્સ જે છે તે 67 કરોડ રૂપિયાના મામૂલી તેમણે ખરીદ્યા હતા અને ઇન્ડેક્સ ઓપ્શન્સમાં ખરીદદારી જોવા મળી. આ રોલઓવર્સની એક્ટિવિટી તમને જોવા મળશે અહીંયાથી, અને ખાસ જે પ્રકારે ઓપન ઇન્ટરેસ્ટ તે બાકી પરિસ્થિતિઓ હતી. સો આને એ રીતે જોવું પડે કારણ કે એક્સપાયરી પછીની આપણે વાત અહીંથી ખાસ કરી રહ્યા છીએ. સ્ટોક ફ્યુચર્સ પણ હેવી વેઇટ તમને જોવા મળશે, 10,278 કરોડ રૂપિયા આસપાસનું તમને એક્શન બનતું જોવા મળેલું છે. તો આને પણ ધ્યાનમાં રાખો. અને ઓપ્શન્સની અંદર સો આ આંકડાઓને બહુ મહત્વ નહીં આપીએ આપણે, કારણ કે સિરીઝનો છેલ્લો દિવસ હતો અને બાકી બધી સ્થિતિઓને કારણે મંથલી એક્સપાયરીને કારણે તમને એક્શન બનતું જોવા મળ્યું. પણ આ બંને આંકડાને તમે મહત્વ આપી શકો કારણ કે કેશમાં ખરીદદારી જે છે તે DISની પણ યથાવત રહી, FISની પણ યથાવત રહી. સો આ પ્રમાણે તમને એક્શન બનતું જોવા મળેલું છે. તો આ છે ઓવરઓલ પરિસ્થિતિ તમારા માટે ભારતીય માર્કેટના સેટઅપની. ત્યારબાદ હવે આગળ વધો અને ખાસ નિફ્ટીના ચાર્ટ્સ પર નજર કરી લઈએ. ડેઇલી ચાર્ટ્સમાં શું ફોર્મેશન બની રહ્યા છે. ગુરુવાર આપણે સૌ કોઈ જાણીએ છીએ તે પ્રમાણે ભવ્ય શોર્ટ કવરિંગનો દિવસ હતો. દિવસની શરૂઆત લીલા નિશાનથી થઈ અને એ જ લીલા નિશાનના સંકેતો તેને દિવસભર તમને જે છે તે અહીંયાથી ખાસ મેન્ટેન થતા જોવા મળેલા હતા. અને ઓલમોસ્ટ જે ગેપ હતો, આ તમે ગેપ જુઓ, આ જે તારીખ હતી અહીંયાથી ખાસ તમને 13 તારીખની કેન્ડલ જે જોવા મળી હતી, શાર્પ વેચવાલી આવી હતી, એ બધો જ ગેપ જે છે તે અહીંયાથી ખાસ ફિલ કરી દેવાની કોશિશ થઈને ઓલમોસ્ટ તેને ઉપર પછી હાઈ બનાવ્યા બાદ સેલિંગ આવ્યું અને છેલ્લે ક્લોઝિંગ જે છે તે તમને થોડા નીચે આવીને જોવા મળ્યું. બાકી ઓવરઓલ પરિસ્થિતિ બહુ જ સારી હતી. એટલે આ જે પર્ટિક્યુલર દિવસ હતો 13 તારીખનો માર્ચનો, જે મેજર વેચવાલી આવી હતી, એ આપણે ગેપ ફિલ કરી દીધા આજના દિવસે ગઈકાલની જે એટલે કે ગુરુવારની જે પરિસ્થિતિ હતી તેને કારણે થઈને. તો બહુ ઇન્ટરેસ્ટિંગ સેટઅપ તમને બનતું જોવા મળી રહ્યું છે. પોતાની મૂવિંગ એવરેજીસથી ઉપર આવી ગયા અને આવી સ્થિતિમાં 50 દિવસ, 20 અને 10 દિવસ આ બધી જે મૂવિંગ એવરેજીસ છે તેના ઉપર જ આપણે ક્લોઝ જોયેલા છે, ઓપન પણ ત્યાં જોયેલા છે. સો હવે એક નીચેની તરફ એક ગેપ બની ગયો છે અને લેવલ્સ જે મહત્વના બન્યા છે તે 22,100 આસપાસના થાય છે. પણ આ મૂવિંગ એવરેજીસ જે છે તે હવે આજના દિવસે ઓપન થઈને શું નવા તમને સંકેત આપે છે તે જોઈએ. પણ અલ્ટિમેટ સપોર્ટ અત્યારે તમે જોવા જાઓ તો આ જે કન્જંક્શન છે તે 22,100 તમને રિયલી આ એપ્રિલ સિરીઝ માટે બહુ મહત્વની જગ્યા બનતી જોવા મળી રહી છે. કેમ કે આ 22,100 આસપાસ તમને જે છે આ લેવલ જે બને છે પર્ટિક્યુલરલી તેના ઉપર આપણે સૌ કોઈ ખાસ સપોર્ટ તરીકે નજર રાખવાની રહેશે. અને અલ્ટિમેટ સપોર્ટ જે અહીંયા 50 દિવસની EMA પર આવે છે તે 21,900 પર આવી ચૂક્યો છે. એટલે આવી પરિસ્થિતિમાં આ બે લેવલ્સ જે છે તે ખાસ તમારે મહત્વના રહે. 21,900 આસપાસ અને 22,100 આસપાસ આ અલ્ટિમેટ સપોર્ટ બની ગયા છે. ઓલરેડી આપણે 22,500 સુધી જઈને આવ્યા હતા અને ત્યાંથી પછી વેચવાલી આવી છે. એટલે આવી સ્થિતિમાં જે 22,300 આસપાસનો ક્લોઝ તમને જોવા મળ્યો છે તેને આસપાસ આજે આપણે ખુલીશું. સો આ પરિસ્થિતિમાં આ બે મહત્વના સપોર્ટ જે છે તે તમારા માટે થાય છે. આ બે લેવલ્સ ખાસ તમારે ધ્યાન પર રાખવાના છે. હવે ઉપરની તરફ ડેફિનેટલી આ 22,500 આસપાસ જે જગ્યા બની હતી તે જ તમારા માટે ચેલેન્જ બની રહી છે. નીચેની તરફના સપોર્ટની વાત કરી છે. સો કોઈ પણ ઘટાડો આવે છે ડેફિનેટલી બાઇંગ ઓપોર્ચ્યુનિટી તમને બનતી જોવા મળશે. રોલઓવર્સની દ્રષ્ટિએ પણ આપણે વાત કરીએ તો રોલઓવર્સ થોડા ઓછા થયા છે. એટલે પરિસ્થિતિ એ હિસાબથી પણ ઇન્ટરેસ્ટિંગ છે કેમ કે નિફ્ટીમાં રોલઓવર્સ ઓછા થયા છે, ઓલમોસ્ટ 67% આસપાસ. અને પાછલા 3-4 મહિનાની એવરેજના હિસાબથી પણ જોવા જાઓ તો રોલઓવર ઓછા થયા છે, જે એવું બતાવે છે કે એપ્રિલની વોલેટિલિટી માટે આ જે નિફ્ટી છે તે તૈયાર થઈ રહ્યો છે. સો આ પરિસ્થિતિ ઓવરઓલ તમારા માટે થઈને. આવો 15 મિનિટના ચાર્ટમાં જોઈ લઈએ ફટાફટ ગુરુવારે શું થયું. ઓબ્વિયસલી આમ તો શોર્ટ કવરિંગની સ્થિતિ હતી, લીલા નિશાનના સંકેતો તમને જોવા મળેલા છે. પહેલી કેન્ડલ અહીંયા છેક અહીંયા તમારે નજર કરવી જોઈએ. અહીંયાથી આપણે ઓપન થયા અને ત્યારબાદ તમે જુઓ
જે આ સંકેતો બન્યા છે, સરસ મજબૂતી, પછી તમને અહીંયાથી મામૂલી એવું કન્સોલિડેશન, ફરી મજબૂતીના લેગ આવ્યા. એ કોઈ પણ સેલિંગનો એફર્ટ આવે છે તો એ તમને મજબૂતી તરફ જ આગળ લઈ જોવા મળે અને છેલ્લે તો બહુ જબરદસ્ત જે છે તે તમને ખરીદદારી આવતી જોવા મળી અને પછી એક શાર્પ ફોલ આવ્યો કેમ કે મંથલી એક્સપાયરી હતી. સો સ્વાભાવિક જે બધા એડજસ્ટમેન્ટ્સ હોય તે તો તમને જોવા મળે. તો આ પરિસ્થિતિ તમને અહીંયાથી જોવા મળે છે. લેવલ્સનું કોઈ જ વાત કરવાનો મતલબ નથી ગુરુવારના, કારણ કે આ બધા જ લેવલ્સ જે છે તે હવે આજના દિવસે નહીં જોવા મળે અને સ્વાભાવિક એપ્રિલ સિરીઝની નવા ફિનાન્શિયલ યરનો પહેલો દિવસ છે તો આ બધી સ્થિતિમાં આ કોઈ લેવલ ખાસ કંઈ મહત્વના નથી. હા, બસ ટોપ બન્યો હતો જે 22,500 ને થોડા ઉપર, એને સીલિંગ તરીકે અત્યારે આપણે ખાસ જોવાનું છે. સો એ લેવલને ક્રોસ કરવા પર નવી તેજી તમને ડેફિનેટલી જોવા મળશે, તે વાત સ્વાભાવિક છે અને મામૂલી મજબૂતી સાથે આજે નિફ્ટી ખુલશે તે વાત પણ સ્વાભાવિક છે. ઓપન ઇન્ટરેસ્ટ જે છે તે ફટાફટ જોઈ લઈએ આપણે. ઓપન ઇન્ટરેસ્ટમાં તમને જોવા મળે છે નવી સિરીઝની અંદર પુટ રાઇટર્સનું હેવી એક્શન છે. જુઓ તમે પહેલાં અહીંયા તમારી નજર હોવી જોઈએ જે તમારા માટે થશે. આજે 22,100 છે, પછી 22,000 આસપાસ તમને જે છે તે અહીંયા આ 22,000 પર જે સારો સપોર્ટ જોવા મળે છે. પુટ રાઇટર્સનું હેવી એક્શન અહીંયાથી તમને જોવા મળશે. ઓલમોસ્ટ 40 લાખ આસપાસના તમને પુટ રાઇટર્સ અહીંયા ઊભા રહેતા જોવા મળી રહ્યા છે અત્યારે. પછી આવો તમે 22,000, 100, 200 અને 300 આ 3 સ્ટ્રાઇક પ્રાઇસ જે છે તે તમને અહીંયાથી ખાસ જોવા મળી રહી છે. બધામાં પુટ રાઇટર્સનું એક્શન છે. કોલ રાઇટર્સ ક્યાં થોડા હેવી થઈ રહ્યા છે એ તમે જુઓ. સૌથી પહેલાં તો આ સ્ટ્રાઇક પ્રાઇસ તમને જોવા મળશે 400, ત્યારબાદ 500. આ બંનેમાં થોડા કોલ રાઇટર્સ એક્ટિવ છે અને જેમ આપણે ગુરુવારે જોયું હતું 500થી પછી હેવી સેલિંગ આવ્યું એટલા માટે અહીંયા પણ કોલ રાઇટર્સની પોઝિશન અગ્રેસિવ તમે જુઓ છો. તો આ છે ઓવરઓલ પરિસ્થિતિ. મેજર જગ્યા તમારા માટે હવે સપોર્ટની બને છે તે પહેલાં તો રહેશે 300 તૂટવા પર 200 પર મેજર જગ્યા તમને બનતી જોવા મળી રહી છે. બે તમે ખાસ ધ્યાન પર રાખો. આવી જાઓ સીધા જ તમે બેંક નિફ્ટીના ડેઇલી ચાર્ટ્સ પર, કારણ કે આપણે હવે ઓપન ઇન્ટરેસ્ટના ચેન્જની કોઈ વાત કરવાનો પોઈન્ટ નથી. સો બેંક નિફ્ટીના ડેઇલી ચાર્ટમાં તમને જોવા મળે છે કે અહીંયા 50 દિવસની EMA પર છીએ. તમે ડિફરન્સ જુઓ. નિફ્ટીમાં રોલઓવર્સ ઓછા થયા છે પણ નિફ્ટી પોતાના 50 દિવસની EMAથી બહુ દૂર છે ઉપરની તરફ, અને બેંક નિફ્ટી કે જ્યાં રોલઓવર્સ સારા થયા છે અને પોતાની એવરેજ જે છે 70-80% આસપાસની તેને પણ ઉપર 86%ના રોલઓવર્સ થયા છે, ત્યાં તમે પોતાના EMAથી બહુ મોટો ગેપ નથી જોઈ રહ્યા. ત્યાં તમે જુઓ છો કે પોતાની 10 દિવસની 20 દિવસની EMA કે 50 દિવસની EMA જે છે તે બધાથી બહુ નજીક જ છીએ આપણે, બહુ દૂર નથી. એટલે અહીંયા જે ટોપ બન્યા હતા 47,500ના તેને નીચે થોડા તમે જે ક્લોઝ જુઓ છો 47,100 આસપાસનો, એટલે પોસિબલ છે કે તમને બેંક નિફ્ટીમાં વધારે નવું સારું એક્શન જોવા મળે. સો આ પરિસ્થિતિમાં આ જે EMA છે એ સપોર્ટ લેવલ બહુ મહત્વના છે અને જે 46,600ના થાય છે તમારા માટે થઈને 46,600 પર બહુ જ મહત્વની જગ્યા પર સપોર્ટ આવીને ઊભો છે અને આજે કન્જંક્શન આપણે જોયું તે 46,800 આસપાસ થાય છે. સો આ બે સપોર્ટ એરિયા તમારે ખાસ મહત્વના બનતા જોવા મળી રહ્યા છે બેંક નિફ્ટી માટે થઈને, અને આ લેવલ્સ જે છે તે મેન્ટેન થવા જરૂરી બનશે. નહીં તો પછી ફરી એકવાર જે હાયર રોલઓવર્સ હોવા છતાં પણ તમને જોવા મળી શકે કે ક્રમ્બલિંગ સ્થિતિમાં આવ્યા આપણે. પણ બેંક નિફ્ટી ડેફિનેટલી બહુ જ ઇન્ટરેસ્ટિંગ જગ્યા પર છે, એટલા માટે તમને આ બે લેવલ્સ ખાસ, અને ઉપરની તરફ જે 47,500 ને નજીકની જગ્યા બની છે તો તેને પણ આપણે ખાસ ધ્યાન પર રાખવાનું રહેશે. સો રેન્જ સો ફાર આ 601 પોઈન્ટ આસપાસની બનતી તમને જોવા મળી રહી છે. 15 મિનિટના ચાર્ટ જોઈ લઈએ ફટાફટ. ગુરુવારે શું થયું હતું, કારણ કે નિફ્ટીમાં એટલું સારું એક્શન હતું કે બેંક નિફ્ટી થોડું તમને જોવા મળેલું છે કે નો ડાઉટ તેજી હતી. પહેલી કેન્ડલ છેક અહીંયા તમારા માટે આવશે, હજુ પણ આ તરફ આવી અહીંયા આ પહેલી કેન્ડલ તમને જે છે તે જોવા મળી રહી છે. ઓપન જ એટલા ગેપ સાથે થયા હતા તેમ છતાં પણ વચ્ચે એક વેચવાલીના એફર્ટને આપણે પાર કરીને છેક ઉપર સુધી આવ્યા અને પછી ટોપ તો આગળ બનતા જોવા મળશે, પણ જેટલા પણ વેચવાલીના એફર્ટ હતા એમાં ખરીદદારી આવી. પછી એક લાંબુ સેલિંગ આવ્યું તમને અહીંયાથી અને પછી ફરી એકવાર જુઓ તમે તેજી આવી, કન્સોલિડેશન થયું અને પછી ફરી એકવાર અહીંયા તમને ટોપ બનતા જોવા મળેલા છે જે 47,500ને ઓલમોસ્ટ નજીક આપણે ગયા હતા તે પરિસ્થિતિ, અને ત્યાંથી પછી ફરી એકવાર સેલિંગ આવ્યું. એટલે ઓપન ઇન્ટરેસ્ટમાં આપણને એ સમજવા મળશે પણ ખરું, અને છેલ્લે જેમ નિફ્ટીમાં સેલિંગ હતું એવું જ શાર્પ સેલિંગ તમને જે છે તે જોવા મળેલું છે. તો આ સ્થિતિ તમે ધ્યાન પર રાખો ખાસ, કેમ કે બહુ જ ઇન્ટરેસ્ટિંગ જગ્યા પર બેંક નિફ્ટી આવીને ઊભો છે. હવે આવી આપણે ઓપન ઇન્ટરેસ્ટના આંકડાઓમાં, જેમાં તમને સ્પષ્ટ સમજવા મળશે કે ઓપન ઇન્ટરેસ્ટની સ્થિતિના હિસાબથી એક મેજર જગ્યા 47,000 બનેલી છે. આજે એક વખત સ્ટ્રેન્થ જે છે તે ટેસ્ટ કરવામાં આવે, જો મામૂલી મજબૂતી સાથે ખુલીએ છીએ, પણ સ્વાભાવિક આ જેટલા પણ ડેટા છે તે બધાને જોતા અહીંયાથી તમને એક વખત સ્ટ્રેન્થ ટેસ્ટ કરવામાં આવે તેવી પૂરી શક્યતાઓ બની રહી છે. અહીંયા પણ તમે જુઓ તો 47,300 પર જે છે તે કોલ રાઇટર્સ થોડા અગ્રેસિવ છે. 300 અને 400 આ બે સ્ટ્રાઇક પ્રાઇસમાં તમને જોવા મળે છે. કોલ રાઇટર્સ અહીંયા જોવા મળી રહ્યા છે અને આ તરફ પુટ રાઇટર્સે થોડું અહીંયા પોઝિશન અગ્રેસિવ બનાવેલી છે 200માં. સો 200-100 આ બે લેવલ્સમાંથી કંઈ પણ થાય તેના ઉપરથી ડિસાઇડ થશે કે આજના દિવસે ડાયરેક્શન મંદી તરફની જાય છે કે તેજી તરફની. ઓપન
ઇન્ટરેસ્ટના ચેન્જ ફટાફટ જોઈ લો, બીકોઝ અહીંયા તમને જે ડેટા મળી રહ્યા છે તે હિસાબથી ઓપન ઇન્ટરેસ્ટના ચેન્જમાં કોલ રાઇટર્સે એક્ઝિટ લીધી છે 46,800માં, 47,000માં. આ બધામાં હેવી એક્ઝિટ જે છે તે કોલ રાઇટર્સની હતી, પુટ રાઇટર્સે ત્યાં પોઝિશન પોતાની બનાવેલી પણ છે. અને સાથે 47,200માં જે નવું એડિશન થયેલું હતું ખાસ ગુરુવારે, તે તમને આજના દિવસે ટકે છે કે નહીં તે ખાસ જોવાનું રહેશે, કેમ કે આ બધી પોઝિશન કાચી છે. આ જે પણ એડ થયેલી છે 47,200માં, 47,000માં, તેની સ્ટ્રેન્થ આજે ટેસ્ટ કરશે કે તમે ઊભા રહી શકો છો કે નહીં આવા વોલેટાઇલ માહોલમાં. સો આ ખાસ ધ્યાનમાં રાખીએ. અને ઉપરની તરફ જે આ કોલ રાઇટર્સ છે તેમને ટાર્ગેટ કરવામાં આવશે, જે છે 47,500. તો જોઈએ હવે કઈ તરફનો સ્વિંગ તમને આવતું જોવા મળે છે. આ છે બેંક નિફ્ટીનું ઓવરઓલ સેટઅપ. તો હવે ફટાફટ બ્રેક લઈ લઈએ અને બ્રેક બાદ નવું ફિનાન્શિયલ યર છે, તો આજની સ્થિતિમાં આજે શું પ્રકારના સંકેતો જોઈશું, શું મૂડ બની શકે છે, આ બધા પર આપણે આપણા એક્સપર્ટ સાથે ચર્ચા કરીશું એક બ્રેક બાદ. સરેજ બ્રેક બાદ આપનું સ્વાગત છે. આગળ વધીએ અને હવે સમજવાની કોશિશ કરીશું કે ભારતીય માર્કેટ્સમાં આજે શું સેટઅપ બની રહ્યું છે. પહેલાં તો ગિફ્ટ નિફ્ટીના અને ડાઉના જે ઇન્ડિકેશન છે તે મામૂલી મજબૂતી તરફના બની રહ્યા છે, એટલે આ સ્થિતિમાં તમને 5% આસપાસની મજબૂતી સાથે 0.20%ની મજબૂતી સાથે નિફ્ટી ખુલશે તેવા સંકેત બની રહ્યા છે. અને ડાઉ ફ્યુચર્સ પણ ઓલમોસ્ટ 5% આસપાસની મજબૂતીના સંકેત આપી રહ્યા છે. એટલે છેલ્લે જે ઉપર 500-550 આસપાસથી જે નિફ્ટીમાં વેચવાલી આવી હતી અને 300ની નજીકના જે ક્લોઝ જોયા છે આપણે, આવી સ્થિતિમાં આ 300-350 પહેલી તો પ્રાથમિક સ્થિતિ બનશે તેવા આજના એક્શન તમને બનતા જોવા મળી રહ્યા છે. નજર રાખીએ. આગળ વધીને હવે આપણા એક્સપર્ટ આપણી સાથે જોડાઈ રહ્યા છે. ચર્ચા કરીશું investbazaar.comના અભિકુમાર પટેલ. અભી સ્વાગત. સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ. અને ફિનાન્શિયલ યર નવું શરૂ થઈ રહ્યું છે, તો ઓબ્વિયસલી સૌથી પહેલાં તો હેપી ન્યૂ ફિનાન્શિયલ યર તમને. સાથે સાથે થેન્ક યુ સર. અને સાથે સાથે ઓબ્વિયસલી નવું ફિનાન્શિયલ યર છે, સો લાસ્ટ યરના જે કંઈ પણ રોલઓવર્સ અને બાકી બધી જ સ્થિતિઓ છે તેની સાથે ચર્ચાની શરૂઆત કરીએ. અને ઓબ્વિયસલી આ નવી સિરીઝમાં આપણે એન્ટર થઈ રહ્યા છીએ, લોંગ વીકેન્ડમાંથી બહાર આવી રહ્યા છે, ઘણું બધું એક્શન એક સાથે હતું. સો આ બધામાંથી આજના પહેલાં તો સેટઅપની ચર્ચા કરીએ. ઓકે, સો આપણે ઓવરઓલ બ્રોડ પર્સપેક્ટિવની વાત કરીએ, જ્યારે નિફ્ટી અને બેંક નિફ્ટીની વાત કરીએ તો માર્કેટનો ટ્રેન્ડ ઘણો સારો રહ્યો છે ફાઇનાન્શિયલ યર, લાસ્ટ ફાઇનાન્શિયલ યરની અંદર પર્ટિક્યુલરલી. આ ફાઇનાન્શિયલ યરની અંદર બી ઓવરઓલ ટ્રેન્ડ સારો જતો લાગી રહ્યો છે ઇન ઓવરઓલ પર્સપેક્ટિવના દ્રષ્ટિએ જોવા જઈએ તો. બટ આપણે પર્ટિક્યુલરલી શોર્ટ ટર્મની વાત કરીએ કે કદાચ આપણે 1 કે 2 દિવસનો વ્યૂ લઈને ચાલીએ અને આ જે રોલઓવરના ડેટા છે અને જે રીતનું માર્કેટનું ઓલરેડી સેટઅપ છે એની વાત કરીએ. પર્ટિક્યુલરલી નિફ્ટીની અંદર વાત કરીએ તો જે રોલઓવરના ડેટા છે હિસ્ટોરિકલી જે 2-3 મહિનાથી રોલઓવર થઈ રહ્યું છે એના કરતાં થોડા ઓછા થયા છે. ક્યાંય ને ક્યાંય એવું લાગી રહ્યું છે કે કદાચ જે એક્સટેન્શનનું ગાઈડન્સ આવ્યું યુએસએની અંદર, એના પછી આઈટીની અંદર થોડી માર પડતી દેખાઈ રહી છે. તો એ જોતાં ઓવરઓલ આઈટી સેક્ટર થોડું અંડર પરફોર્મ કરતું દેખાઈ રહ્યું છે. તો એ સિનારીઓ જોતાં ઘણા બધા રોલઓવર નિફ્ટીની અંદર ઓછા થયા છે. એટ ધ સેમ ટાઈમ આપણે જ્યારે બેંક નિફ્ટીના રોલઓવરની વાત કરતા હોઈએ ત્યારે બેંક નિફ્ટીની અંદર રોલઓવર જે એના 3 મહિનાની હિસ્ટોરિકલ એવરેજ છે એના કરતાં 10% વધારે જેવા રોલઓવર થયા છે. એ જોતાં એવું લાગી રહ્યું છે કે ખાલી એચડીએફસી બેંક જ એક જે બેંક નિફ્ટીનો લેગાડ હતો એ બી કદાચ ક્યાંય ને કે 1,400 રૂપિયાની આજુબાજુ, 1,400ના ભાવની આજુબાજુ સ્ટેબિલિટી લેવાનો ટ્રાય કરી રહ્યો છે. અને કદાચ બીજું બેન્કિંગ પેક સારું કરે જે બહુ ટાઈમથી લેગાડ છે, જેમ કે કોટક ગણી લઈએ, એક્સિસ ગણી લઈએ, એ કદાચ આવતા સમયની અંદર ઘણું સારું કરે એવું લાગી રહ્યું છે. તો ઓવરઓલ પર્સપેક્ટિવની અંદર જોતાં બેંક નિફ્ટી કરતાં થોડું કમ્પેરેટિવલી સારું લાગી રહ્યું છે. અને નિફ્ટીના પર્ટિક્યુલર વાત કરીએ તો એની અંદર રિલાયન્સ એક એવું એક ઇટસેલ્ફ વેરી સેક્ટર કહી શકીએ, એ બહુ સારું ચાલી રહ્યું છે. સો પર્સપેક્ટિવ ઓવરઓલ સારું છે. ઇલેક્શન જોતાં થોડી વોલેટિલિટી માર્કેટમાં રહી શકે છે, એ એક સાવચેતીની વસ્તુ છે. બાકી ટ્રેન્ડ ઓવરઓલ થોડો પોઝિટિવનો જ લાગી રહ્યો છે. ડેફિનેટલી. સો ટ્રેન્ડ પોઝિટિવ લાગી રહ્યું છે. જે હું ક્લોઝના આંકડા જોઈ રહ્યો છું 22,326ના નિફ્ટીના, ત્યાંથી શું પ્રકારના એન્ટિસિપેશન પહેલાં તો તમારા અને રોલઓવર્સની સ્થિતિ જે આપણે જોઈ રહ્યા છીએ, જે પ્રકારે લોઅર રોલઓવર સાથે આપણે એપ્રિલમાં આવ્યા છીએ અને જે પ્રકારની હિસ્ટોરિકલ વોલેટિલિટી આપણે એપ્રિલમાં જોઈ છે, પ્લસ આપણે ઉપરથી ઇલેક્શન યરમાં છીએ, સો સ્વાભાવિક છે કે એપ્રિલ ઘણા નવા રંગો બતાવશે તેવું લાગી રહ્યું છે. સો સિરીઝની શરૂઆત કઈ રીતે જુઓ છો? બેંક નિફ્ટીની રોલઓવર્સ હાયર સાઇડ પર છે, નિફ્ટીના રોલઓવર્સ લોઅર સાઇડ પર છે. આ સ્થિતિને થોડું ખાસ આપણે સમજી લઈએ. સો સૌથી પહેલાં આપણે જે રોલઓવર્સની વાત કરી રહ્યા છીએ તો ડેફિનેટલી રોલઓવર્સની અંદર જે ડેટા બેંક નિફ્ટીમાં જે વધારે આવી રહ્યા છે કમ્પેરેટિવલી, તો એ જોતાં બેંક નિફ્ટીમાં હજી ટ્રેક્શન ઘણું બધું લાગી રહ્યું છે, રાઈટ. તો એ જોતાં હજી બેંક નિફ્ટીની અત્યારે જે 47,124ના લેવલ ઉપર ક્રોસ થયું છે, એ જોતાં એવું લાગી રહ્યું છે કે 47,000 એનું એક આજે જો તેજીનો વ્યૂ લઈને ચાલે તે 47,460, અને બીજું એક એક્સ્ટ્રીમ લેવલ કદાચ માર્કેટ અપસાઇડનું પેનિક એક કરતું હોય તો આપણે 47,600 સુધીના લેવલ કદાચ આજના દિવસની અંદર દેખી શકીએ. બટ નીચેની
અંદર તમે 47,000નું લેવલ એક બહુ સ્ટ્રોંગ સપોર્ટ છે, જે ગઈકાલના ક્લોઝ કરતાં, જે ગુરુવારના ક્લોઝ કરતાં 100 થી 120 પોઈન્ટ જેટલું ડાઉન છે. તો ત્યાં આગળ જો કોઈ બી સિનારીઓમાં લાગતું નથી કે માર્કેટ આજે ફર્સ્ટ હાફની અંદર એ ભાવ કદાચ તમને દેખવા મળશે, પણ કોઈ બી સિનારીઓમાં 47,000નું લેવલ જો બેંક નિફ્ટીમાં જોવા મળતું હોય તો ત્યાં નિફ્ટી કરતાં પહેલાં એ પોઝિશન ઇનિશિએટ કરવી જોઈએ. વાત રહી નિફ્ટીની, તો નિફ્ટીની અંદર અત્યારે જે 22,326ના આજુબાજુના ભાવે કોડ થઈ રહ્યા હતા, ઓપ્શન ડેટાની ચેન પ્રમાણે અને ચાર્ટિકલ બી જોવા જઈએ તો 22,300નું લેવલ જે અહીંયાથી ખાલી 26 પોઈન્ટ નીચું છે નિફ્ટીની અંદર, ત્યાં એકદમ સ્ટ્રોંગ સપોર્ટ પ્લેસ છે આજના અને કાલના દિવસ માટે. તો એ ભાવની આજુબાજુ જો આજે આપણા ફર્સ્ટ હાફની અંદર આપણે મળતો હતો ત્યાં આપણે થોડી તેજીની પોઝિશન ઇનિશિએટ કરવી જોઈએ. અને જ્યારે આપણે 22,300ની આજુબાજુ તેજીની પોઝિશન ઇનિશિએટ કરતા હોઈએ તો કદાચ ઇન્ટ્રાડે માટેનો આપણો ઇનિશિયલ ટાર્ગેટ કે એન્ડ ટાર્ગેટ 22,450 સુધીનો બી રહી શકે છે, કારણ કે માર્કેટ એકવાર તમને પેનિક આપે છે ઉપરની સાઈડ. હવે સમજવાવાળી વસ્તુ એ રહેશે કે માર્કેટ ઓલરેડી પાછલા 2-3 દિવસથી સારું એવું રેલી કરી ચૂક્યું છે. હવે જ્યારે માર્કેટ 2-3 દિવસથી સારી એવી રેલી કરી ચૂક્યું હોય છે પણ માર્કેટમાં હજી કોઈ સાઇન એક્ઝોશનના નથી, તો ધ્યાનમાં રાખવાની બાબત એ જ છે કે માર્કેટમાં થોડી ડીપ મળે અથવા તો બહુ સારી માર્જિન ઓફ સેફ્ટી સાથે ટ્રેડ મળે તો કરવું જોઈએ. કોઈ બી હિસાબે માર્કેટ ધારો કે વધારે રેલી કરે તો મોમેન્ટમને ચેઝ કરવું ના જોઈએ. તો એનાથી તમે તમારી જાતને ખાલી સેફગાર્ડ કરજો. બાકી માર્કેટની અંદર આ માર્કેટ પોઝિશનલ માર્કેટ છે, આ માર્કેટની અંદર તમે આરામથી પોઝિશનલ માર્કેટ કેરી કરો ફોર ધ ફર્સ્ટ 10 કે 15 દિવસ માટે. જે હિસ્ટોરિકલ ટ્રેન્ડ આપણે જોઈ રહ્યા છીએ એમાં 10 કે 15 દિવસ ઇનિશિયલી બહુ માર્કેટ સારું કરતું હોય છે, પછી કંઈક બીજા ત્રીજા અઠવાડિયે થોડો પુલબેક આવતો હોય છે અને પછી એન્ડ ઓફ ધ મંથમાં ફરીથી રિકવર કરતો હોય છે. તો એ જોતા નવા ફાઇનાન્શિયલ યરની અંદર બી તમે એકવાર સારી એવી તેજીની પોઝિશન લઈને કામ કરી શકો છો. જસ્ટ દેટ કે ઉપરના મથાળે નવી પોઝિશન ના બાંધો બસ. ઓકે, અને બેંક નિફ્ટી, કેમ કે બેંક નિફ્ટીના રોલઓવર્સ હાયર રહ્યા છે અને 47,000 48,000 આ એક કન્જંક્શન માર્ચમાં બહુ સ્ટ્રિક્ટ રીતે આપણે જોયેલું છે. ઇનફેક્ટ 47,000 નીચે પણ ગયા હતા, તો સરસ રીતે ફરી એકવાર રિકવર પણ સાચી વાત છે. 47,000નું લેવલ એનું જે છે બહુ સારો એને બેઝ બનાવી ચૂક્યું છે. તો અત્યારે જે 47,100ની આજુબાજુ ટ્રેડ કર્યું છે, 47,300ની આજુબાજુ બી એ કાઉન્ટરની અંદર બાય કરી શકાય છે, પણ એની અંદર 47,450થી 47,600 રૂપિયા સુધીના એકવાર ઇનિશિયલ ટાર્ગેટ રહેશે. ઓકે, સો 47,600 આસપાસના પછી તમને લક્ષ્ય મળતા જોવા મળી રહ્યા છે. 48,000 તો અત્યારે જે ગુરુવારે આપણને ત્યાંથી ફરી એકવાર જે છે તે ખાસ ટેન્શન આવતા જોયેલા હતા. સો સ્વાભાવિક આને સીલિંગ તરીકે ધ્યાન પર રાખવાનું રહેશે. અચ્છા, હવે સ્ટોક સ્પેસિફિક આપણી ચર્ચાની શરૂઆત કરીએ. ઓએનજીસી અને રિલાયન્સ, તમે જે હમણાં ઇટસેલ્ફ સેક્ટરની વાત કરી રહ્યા હતા, તો નેશનલ ગેસની પ્રાઇઝીસમાં ફ્લક્ચ્યુએશન્સ આવ્યા છે અને ગવર્મેન્ટે જે એક ઓઇલ ફિલ્ડ અને કહી શકાય નેશનલ ગેસનું ફિલ્ડ છે તેમાંથી ખાસ કહેવાય KG-3-6 બેઝિન માટેની વાત છે અહીંયાથી, કે જેમાં ગેસની કિંમતોમાં વધારો કરી દીધો છે સરકારે. સો નેશનલ ગેસની પ્રાઇસીસને સપોર્ટ મળશે તેવું વાત છે. અને $9.96થી પ્રાઇસીસ ઘટાડીને $9.87 આસપાસ બ્રિટિશ થર્મલ યુનિટે પ્રાઇઝ કરી દીધા છે. એટલે હવે સ્વાભાવિક છે કે ઓએનજીસી જે પણ નેશનલ ગેસમાં એક બહુ મોટું પ્લેયર છે, રિલાયન્સ પણ KG-3-6 બેઝિનની અંદરથી જે એક્સપ્લોરેશન કરે છે, તો આ બધા જ નેશનલ ગેસના પ્રાઇસીસ પર એક્શન સંભવ છે. તો આને આપણે એક વખત ધ્યાન પર રાખવાના રહેશે. બંને જના ચાર્ટ્સ પર નજર કરી લઈએ અભી. ડેફિનેટલી. સૌથી પહેલાં આપણે ઓએનજીસીની વાત કરીએ તો ઓએનજીસીએ બહુ સારું એવું 300ના ભાવથી એક સારું એવું પુલબેક કરી અને કરીબન 250 સુધીનો એક પેનિક લો બનાવ્યા પછી એ 260થી 280ના આજુબાજુની ભાવની આજુબાજુ એક સારું હોવર કરી રહ્યું છે. એ જે હિસાબે અત્યારે આપણે બે પર્સપેક્ટિવની વાત કરીએ, એક શોર્ટ ટર્મ અને લોંગ ટર્મની. તો શોર્ટ ટર્મની વાત કરીએ તો જ્યારે ગવર્મેન્ટમાં અત્યારે ઇલેક્શનને બધી પોલિસી આવી રહી છે ત્યારે જનરલી ગવર્મેન્ટ એવું ટ્રાય કરતું હોય છે કે ઇન્ફ્લેશન અને દરેક પોપ્યુલેશન મેજરમેન્ટ લેતા હોય છે ત્યારે બધી એનર્જી પ્રાઇસને કંટ્રોલ કરવાની બધી વાત આવતી હોય છે. તો એ જોતાં વેરી શોર્ટ ટર્મ માટે થઈને કદાચ આ ઓએનજીસી અને રિલાયન્સ માટે કદાચ થોડું નેગેટિવ હોઈ શકે છે. બટ રિલાયન્સની અંદર તો ઇટ સેલ્ફ ઇઝ એઝ અ સેક્ટર કહી શકે કે ઘણી બધી વસ્તુ જ એની અંદરથી ડાયવર્સિફાઈડ થતી હોય છે. તો રિલાયન્સની અંદર ઓવરઓલ ઘણી સારી તેજી લાગી છે. ઓએનજીસીના ચાર્ટની અંદર પર્ટિક્યુલરલી વાત કરીએ તો અત્યારે 268ના ભાવે અત્યારે ચાલી રહ્યો છે. આ કાઉન્ટરની અંદર ગમે ત્યારે તમને 260ના નીચેના જો લેવલ મળે તો એ ભાવની આજુબાજુ આપણે એન્ટ્રી કરવો જોઈએ વિથ ધ એક્સપેક્ટેશન ઓફ 280ના આજુબાજુના ટાર્ગેટની એક્સપેક્ટેશન સાથે, અને એનો સ્ટોપ લોસ 255ની આજુબાજુનો રહેશે ઓએનજીસીના કાઉન્ટરમાં. ઓકે, તો આ છે ઓએનજીસી તમારા માટે થઈને. રિલાયન્સની તો ઓલરેડી આપણે વાત કરેલી જ છે પહેલાં, સો આ સ્થિતિને ધ્યાનમાં રાખીશું.
એક વખત ફોકસ રાખીએ. આ સાથે જ આઈઓસી પર નજર કરી લઈએ. આજે સમાચારો છે કે પેનાસોનિક ગ્રુપ છે તેમના સાથે જોઈન્ટ વેન્ચર કરી અને આ બંને કંપનીઓ જે છે તે ખાસ લિથિયમ આયન બેટરીઝ છે, પર્ટિક્યુલરલી સિલિન્ડ્રિકલ જેને કહેવામાં આવે છે તે શેપવાળી બેટરીઝ બનાવવાના છે. આપણે સૌ કોઈ જાણીએ છીએ બેટરી આવનારા દિવસો માટે ફ્યુચર છે, ઇવીઝ પર ફોકસ છે. આવી સ્થિતિમાં આઈઓસીએ પેનાસોનિક સાથે પાર્ટનરશિપ કરી છે. અભી સમાચારોને કઈ રીતે જોવો છો? આમ ઇનફેક્ટ આ જોવા જઈએ તો સમાચાર દેખાવાની દ્રષ્ટિએ બહુ જ નાના લાગશે, પણ આ સમાચાર બહુ જ મોટા છે. એનું રીઝન એ છે કે જનરલી આ આઈઓસી હોય, બીપીસીએલ હોય, એચપીસીએલ હોય, આ બધી કંપની ખાલી જે ખાલી પેટ્રોલની ડિસ્ટ્રીબ્યુશન કંપની નથી, એમનું ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક જે હિસાબનું છે એ અનબિલીવેબલ છે એનું, પર્ટિક્યુલરલી આઈઓસીના કેસની અંદર. તો વસ્તુ વાત એ થાય છે કે જ્યારે આ લોકો ઈવી બેટરીની કે જે ઇન્ફ્રાની વાત કરતા હોય તો એમના જે ઓલરેડી જે પેટ્રોલ પંપનું ઇન્ફ્રા છે એની અંદર જે દે આર એડિંગ ઓન ધ એક સારું નવું ઇન્ફ્રા એડ ઓન કરશે અને એ ઇન્ફ્રાની અંદરથી જ આ એક વસ્તુ ફર્ધર ફેસિલિટેટ કરશે. તો એ જોતાં આઈઓસી, બીપીસીએલ અને દરેકે દરેક કંપની ફર્ધર એમના ઇન્ફ્રાને કઈ રીતે એસ્કેલેટ કરી શકે એના ઉપરનો આ બધો પ્રયાસ થઈ રહ્યો છે. એ જોતાં ઓવરઓલ આ કંપનીની અંદર લોંગ ટર્મના પર્સપેક્ટિવથી સારી એવી તેજી લાગી રહી છે. 167ની આજુબાજુનો ભાવ કોટ થઈ રહ્યો છે. આ ભાવની આજુબાજુ ડેફિનેટલી લેવો જોઈએ લોંગ ટર્મના પર્સપેક્ટિવથી. 150નો લોંગ ટર્મના પર્સપેક્ટિવથી સ્ટોપ લોસ રાખી અને 200 ઉપરના સુધીના ટાર્ગેટ માટે આ કાઉન્ટરને ચેસ કરી શકાય છે. ઓકે, તો લેવલ્સ આ તમારે ખાસ ધ્યાન પર રાખવાના છે. પરિસ્થિતિ આ પ્રમાણે, એટલે સ્વાભાવિક છે આ બધા જ સમાચારોને તમે ફોકસમાં રાખી શકો છો. નેક્સ્ટ આવી આપણે લ્યુપિન પર, કારણ કે જે એપ્ટિઓમ નામની એક જેનરિક દવા છે તેને યુએસએફડીએ તરફથી મંજૂરી મળી ગઈ છે અને પિથમપુર પ્લાન્ટમાં આનું ઉત્પાદન થશે. જે આંચકી આવતી હોય, સીઝર્સ જેને આપણે કહીએ છીએ, તેમાં આ દવાનો ઉપયોગ જે છે તે કરવામાં આવે છે. તો આ સમાચારને લઈને લ્યુપિન આજના દિવસે એક્શનમાં રહેશે. ફાર્મા સ્ટોક્સ બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે. ફાર્મા ઇન્ડેક્સની સતત આપણે ચર્ચા કરેલી છે. આવી સ્થિતિમાં અભી લુપિનની ઇન્ડિવિજ્યુઅલ ચાર્ટ્સની વાત કરી લઈએ. પર્ટિક્યુલર લુપિનની વાત કરીએ તો લુપિનનો ચાર્ટ ઓવરઓલ ઘણો સારો લાગી રહ્યો છે અને એને ઘણી એવી સારી રેલી દેખાડી ચૂકી છે. હવે આ શેર એની કન્સોલિડેશન ફેઝની અંદર છે અને આ ન્યૂઝ છે બહુ સારી ન્યૂઝ છે, પણ એટલી સિગ્નિફિકન્ટ નથી કે આ એને રેન્જમાંથી એકવાર બ્રેકઆઉટ કરી શકે. તો અત્યારે લુપિન કદાચ 1620 રૂપિયાની આજુબાજુ ટ્રેડ થઈ રહ્યો છે. જો આ શેર 1650ના ઉપર બ્રેકઆઉટ આપશે તો પછી ફર્ધર લેગ આ કંપનીની અંદર ઓપન અપ થશે. પણ જ્યાં સુધી 1650ના ઉપર આ બ્રેકઆઉટ નહીં આપે ત્યાં સુધી પર્ટિક્યુલર આ કાઉન્ટર જે ઓલરેડી 2x રન કરી ચૂક્યું છે છેલ્લા 1 વર્ષની અંદર, ફોર ટાઈમ બિંગ આ કાઉન્ટરની અંદર આપણે નવી પોઝિશન ના બનાવવી જોઈએ જ્યાં સુધી આ બ્રેકઆઉટ ના આપે ત્યાં સુધી. બટ ઓવરઓલ પોઝિટિવ છે આ કાઉન્ટરની અંદર અને ઓવરઓલ ફાર્મા સેક્ટરની અંદર. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યો છે. નજર રાખવાની રહેશે આપણે સૌ કોઈએ. આગળ વધીએ. આપણે આજે જ્યારે માર્કેટ્સ ઓપન થઈ રહ્યા છે તો આઈઆઈપીસીપીઆઈના જે તમને આંકડાઓ જોવા મળેલા હતા, કોર સેક્ટરનો ગ્રોથ સારો છે, આ આંકડાઓ પર ફોકસ છે આપણા સૌ કોઈનું. બીજો મુદ્દો તમારે ધ્યાનમાં રાખવાનો છે કે આ સમગ્ર અઠવાડિયા દરમિયાન તમને ઇન્ટરેસ્ટ રેટ્સના ડેવલપમેન્ટ્સ આરબીઆઈ તરફથી આવતા જોવા મળશે. એ એક ખાસ મુદ્દો ધ્યાનમાં રાખો. ત્રીજો મુદ્દો તમારે એ પણ સમજવાનો છે કે જે કોઈ પણ લોંગ રોલઓવર્સ, શોર્ટ રોલઓવર્સ, સાથે બધી સ્થિતિઓને જોતા ઇન્ટરેસ્ટિંગ માર્કેટમાં આપણે છીએ. સો આ બધી જ સ્થિતિને તમારે ધ્યાન પર રાખવાના રહેશે. પણ આગળ વધીએ. સ્ટોક સ્પેસિફિક આપણા સૌ કોઈની ચર્ચા જે છે તે હજુ પણ યથાવત છે. એચએએલ અને કોચિન શિપયાર્ડ એટલે કે ડિફેન્સ કંપનીઓ પર હવે આપણા સૌ કોઈનું ફોકસ હોવું જોઈએ, કારણ કે કોચિન શિપયાર્ડ સાથે જે છે તે ખાસ 1173 કરોડ રૂપિયાના કરાર કરવામાં આવ્યા છે અને આ કરાર દ્વારા LM2500 ગેસ ટર્બાઇન, જીટી ઓક્સિલરીઝ, સ્પેર પાર્ટ્સ આ બધું સપ્લાય કરવાની વાત છે. નેવીના નેક્સ્ટ જનરેશન વેસલ પ્રોજેક્ટ છે તેના માટેના ટૂલ્સ અને જરૂરી સાધનો સપ્લાય કરવામાં આવશે. એટલે એચએએલ અને કોચિન શિપયાર્ડ બંને સાથે મળીને આ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છે. આથી બંને પર એક્શન જોવા મળવાનું છે. ડેફિનેટલી. સો સૌથી પહેલાં મને એવું લાગે છે કે આ જે વસ્તુ સિનર્જી ક્રિએટ થઈ રહી છે એની અંદર જે સપ્લાયનું મોસ્ટલી કામ કરશે કદાચ એચએલ તરફ વધારે થશે ને એનો કોચી શિપયાર્ડ બેઝિકલી એનું યુટિલાઇઝેશન કરશે. તો એ જોતાં ઓવરઓલ એચયુએલનો ચાર્ટ થોડો સારો પોઝિટિવલી બાયસ લાગી રહ્યો છે. તો કરીબન હતા 3323ની આજુબાજુ ભાવે ટ્રેડ કરી રહ્યો છે. જો આ ન્યૂઝના લીધે સ્ટીલ આ કાઉન્ટર તમને 3350ની આજુબાજુ મળતું હોય તો ત્યાં નવી પોઝિશન ઇનિશિએટ કરવી જોઈએ. અગેન એ અનચાર્ટેડ ટેરિટરીમાં છે, લાઈફ ટાઈમ હાઈની આજુબાજુ છે, તો 3500થી 3600ના ઇનિશિયલ ટાર્ગેટ એની અંદર એક્સપેક્ટ કરવા જોઈએ અને એ કેસની અંદર તમારે 3160 રૂપિયાની આજુબાજુનો સ્ટોપ લોસ રાખવો જોઈએ. અને એચએલની અંદર કોચિંગ શિપયાર્ડ કરતાં કદાચ તેજીનો ટ્રેન્ડ વધારે યથાવત રહેશે. ઓકે, તો એચએલ પર ફોકસ હોવું જોઈએ વધારે કોચિંગ શિપયાર્ડ કરતાં. આ પણ એક ખાસ તમારે ધ્યાન પર રાખવાનું રહેશે.
અને આગળ વધીએ. ટોરન્ટ પાવર ફરી એકવાર આ સમાચારોને લઈને સતત એક્શનમાં રહેનારો સ્ટોક છે અને આજે પણ ફરી એકવાર ટોરન્ટ પાવર જે છે તે આપણા સૌ કોઈના લિસ્ટ પર આવ્યો છે. સમાચાર એ છે ગ્રીડ કનેક્ટેડ વિન્ડ સોલર હાઇબ્રિડ પ્રોજેક્ટ માટેનો એક ઓર્ડર 150 મેગાવોટનો પ્રોજેક્ટ છે. 1825 કરોડ રૂપિયાનો અહીંથી એનું રકમ તમને જે છે તે મળતી જોવા મળશે. તો ટોરન્ટ પાવર આજે તમારા લિસ્ટમાં ખાસ હોવો જોઈએ. ચાર્ટ્સ ફરી એકવાર જોઈ લઈએ. બહુ જ સરસ ફોર્મેશન્સ અહીંયા બની રહ્યા છે અભી. સો ડેફિનેટલી સૌથી પહેલી વાત આગળ આપણે કરીએ તો ટોરન્ટ પાવરની ઓવરઓલ ગ્રુપની વાત કરીએ તો આપણે જે કદાચ 1 કે 2 વીક પહેલાં વાત થઈ હતી કે ઓવરઓલ એનર્જી સેક્ટરની અંદર જે JSW એનર્જી અને પર્ટિક્યુલર ટોરન્ટ પાવરનું જે ફોકસ છે એનર્જીને લઈને પ્રાઇવેટ સેક્ટરની અંદર પર્ટિક્યુલરલી એમનું બહુ ટ્રેક્શન છે આ બધા ગ્રુપને લઈને, રાઈટ. તો એ જોતાં ટોરન્ટ પાવરનો શેર બી આ શેર તમારા લોંગ ટર્મના પોર્ટફોલિયોની અંદર હોવો જોઈએ. અત્યારે કરીબન 1357 રૂપિયાની આજુબાજુ ચાલે છે, જેને થોડી રિવર્સલની સાઇન આપી છે, પણ ઓલરેડી એ સારો એવો રનઅપ કરી ચૂક્યો છે. કદાચ 20 કે 30% રિટર્ન એને પાછલા એકાદ મહિનામાં આપ્યા છે, તો મામૂલી કન્સોલિડેશન એ પોસિબલ છે. જો આ શેર કોઈ બી ટાઈમે 1400 ઉપર ફરીથી બ્રેકઆઉટ આપવાની તૈયારી કરતો હોય ત્યારે તમારે આ કાઉન્ટરમાં એડ ઓન કરવું જોઈએ વિથ 1500 રૂપિયાના ટાર્ગેટ સાથે અને 1350 રૂપિયા સુધીનો સ્ટોપ લોસ રાખીને આ કાઉન્ટરમાં તેજી કરવી જોઈએ, કન્સિડરિંગ 1400 રૂપિયા ક્રોસ કરતો હોય તો. 1400 ક્રોસ કરે તો પરિસ્થિતિ આ પ્રમાણે અહીંયાથી રહી શકે છે. નજર રાખીએ. ક્વિક બ્રેકનો ફિલહાલ સમય. વિરામ લઈશું. વિરામ બાદ આપણે સૌ કોઈ નજર કરીશું પ્રી ઓપનિંગના બિટ્સ પર. આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આગળ વધીએ અને પ્રી ઓપનિંગના બિટ્સ આપણા સ્ક્રીન પર આવવાની શરૂઆત થઈ ચૂકી છે. 0.5% આસપાસની મજબૂતી તમને નિફ્ટીમાં જોવા મળી રહી છે. ઓલમોસ્ટ 150 પોઈન્ટ 125 પોઈન્ટ આસપાસ, એટલે સ્વાભાવિક એક વખત સેટલ થવાનો ચાન્સ આપી દઈએ અને ત્યારબાદ વધારે શક્યતાઓ પર નજર કરીશું. સેન્સેક્સ થોડું વધારે પ્રેક્ટિકલ લાગી રહ્યું છે અત્યારે 125 પોઈન્ટ આસપાસ, પણ સ્વાભાવિક હજુ તો શરૂઆતી બિટ્સ છે અને નિફ્ટીના આ બિટ્સને જો તમે ભરોસો રાખો તો એપ્રિલ ફૂલ થઈ જાય તમારા માટે, કેમ કે આજે 1 એપ્રિલ છે એટલે સ્વાભાવિક આ બિટ્સ પર ભરોસો ના કરો. ગિફ્ટ નિફ્ટીના જે ઇન્ડિકેશન છે તે પ્રમાણે એક વખત માર્કેટ સેટલ થઈ જાય ત્યારબાદ આપણે વધારે નજર રાખીશું, પણ અત્યારે પરિસ્થિતિ આ પ્રમાણે છે. તો 1 એપ્રિલના હિસાબથી સ્વાભાવિક થોડો સેટલ થવાનો ટાઈમ આપણે આપી દઈએ માર્કેટને. અને સ્ટોક સ્પેસિફિક આપણે હવે ખાસ બેંક ઓફ બરોડા જે છે તેને ધ્યાન પર રાખવાનું રહેશે, બેંક ઓફ ઇન્ડિયાને ધ્યાન પર રાખવાનું રહેશે, બિકોઝ ઇન્કમટેક્સ વિભાગથી એક ક્રેડિટ નોટિસ તેમને મળી છે. એક 1128 કરોડ રૂપિયાની ટેક્સ ડિમાન્ડ છે કે જેને અહીંયાથી ખાસ ધ્યાન પર રાખવાની રહેશે. તો આ ટેક્સ ડિમાન્ડની જે નોટિસ છે 2016-17ના એસેસમેન્ટ માટે છે. હવે આ 1128 કરોડ કેટલી મહત્વની રકમ છે આમના માટે થઈને તેના ઉપરથી આપણે આજે રિએક્શન લેવાનું રહેશે. અભી ઓકે. સો સૌથી પહેલાં આપણે ઓવરઓલ બેન્કિંગની બેંક ઓફ ઇન્ડિયાના ચાર્ટની વાત કરીએ તો બેંક ઓફ ઇન્ડિયાનો ચાર્ટ આમ જોવા જઈએ તો બહુ સારું એવું કન્સલ્ટેશન કરી રહ્યો છે 144ના લેવલના પછીથી, રાઈટ. અત્યારે 137ની આજુબાજુ એ હોવર થઈ રહ્યો છે. કન્સિડરિંગ આ જે રીતની ન્યૂઝ અસેસમેન્ટની ન્યૂઝને ડિમાન્ડની ટેક્સની નોટિસ મળી છે ત્યારે ડેફિનેટલી એના માટે એક સેન્ટિમેન્ટ નેગેટિવ થતું જોવા મળે છે, રાઈટ. તો આ શેર કોઈ બી ટાઈમે અત્યારે 137 ચાલી રહ્યો છે, 130ની આજુબાજુ જો શેર જોવા મળે, રાઈટ, અને કન્સિડરિંગ આ શેરનો ઓવરઓલ ટ્રેન્ડ પોઝિટિવ રહ્યો છે તો 130ની આજુબાજુ જો કાઉન્ટર મળતો હોય તો ડેફિનેટલી એને એડ કરવું જોઈએ. 125નો સ્ટોપ લોસ રાખી એને 140 રૂપિયા સુધીના ટાર્ગેટ માટે આ કાઉન્ટરને ચેઝ કરવું જોઈએ. એટલે જો ડીપ મળે તો આપણે એની અંદર એન્ટ્રી કરવી જોઈએ. ઓકે, ઘટાડો મળે તો એન્ટ્રી કરવાની સલાહ તમને અહીંયાથી ખાસ બનતી જોવા મળી રહી છે. નજર રાખવાની રહેશે. આગળ વધીએ. પ્રી ઓપનિંગ બિટ્સમાં તમને જે સ્ટોક્સમાં એક્શન બનતું જોવા મળી રહ્યું અત્યારે ખાસ સમાચારોને લઈને તે બધાને તો ધ્યાનમાં રાખીશું જ, પણ ગોલ્ડમાં તમને જોવા મળે છે નવા રેકોર્ડ્સ. 69,081 પર MCX પર સોનું તમને જોવા મળી રહ્યું છે, જ્યાં હમણાં હજુ તો 61,000 રૂપિયા આસપાસને સ્ટ્રગલ જોવા મળતા હતા. ગોલ્ડમાં અચાનક જબરદસ્ત બાઇંગ આવ્યું છે. ઓબ્વિયસલી હું એપ્રિલ ફૂલ ન્યૂઝ નથી આપી રહ્યો તમને. 69,000 પર MCX પર સોનું જોવા મળે છે, આ કન્ફર્મ્ડ ન્યૂઝ છે અને સોનામાં તમને એક પછી એક નવા રેકોર્ડ્સને કારણે થઈને જબરદસ્ત એક્શન આવતું જોવા મળી રહ્યું છે. હવે સામાન્ય રીતે આપણે જો ટિપિકલ પેટર્ન્સ જોઈએ અભી, તો માર્કેટ જ્યારે રેકોર્ડ હાઈ બનાવતું હોય ઇક્વિટીઝ, તો ગોલ્ડ બુલિયન તમને રિટર્ન્સ ના આપે. બુલિયન્સ રિટર્ન આપતા હોય તો ઇક્વિટી માર્કેટ્સ રિટર્ન ના આપે. પણ છેલ્લા થોડા સમયથી આ ટેક્સ્ટબુક પેટર્ન્સ જે છે તે બધી જ ચાલી ગઈ છે અને બધા જ એસેટ ક્લાસમાં ગોલ્ડ પણ આઉટપરફોર્મ કરી રહ્યું છે હમણાંથી અને ઇક્વિટી પણ સરસ રેકોર્ડ હાઈસ બનાવી રહ્યું છે. સાચી વાત. આ સિનર્જીની થોડી વાત કરીએ, બિકોઝ નવા રેકોર્ડ તમને ગોલ્ડમાં જોવા મળ્યા છે. એટલે આની અંદર બેઝિક ગણિત જો અગર હું વિચારતો હોઉં તો આની અંદર જ્યારે યુએસની અંદર ફેડવાળા ઇન્ટરેસ્ટ રેટ કટ કરવાની વાત કરે, એકચ્યુઅલી કટ હજી કર્યા નથી પણ કટ કરવાની વાત કરતા હોય કે આ નેક્સ્ટ ફાઇનાન્શિયલ યરની અંદર એ 3 રેટ કટની વાત કરી રહ્યા છે, તો એક સિમ્પલ ગણિત એ કહે છે કે જ્યારે રેટ કટ થાય છે એનો મતલબ કે જો પૈસાની જે સપ્લાય છે કે જે ભાવ
ભાવે પૈસા ઇન્ટરેસ્ટમાં મળતા હોય છે એ ધીરે ધીરે ઓછા થતા હોય છે, રાઈટ. જ્યારે પૈસાનો સપ્લાય ઇઝીલી અવેલેબલ થઈ જતો હોય છે ત્યારે ઇન્ફ્લેશન વધતું હોય છે, અને એ ઇન્ફ્લેશન સૌથી પહેલાં તો જે કોમોડિટી હોય જેમ કે ગોલ્ડ હોય, સિલ્વર હોય, કોપર હોય, નિકલ હોય, એ દરેકે દરેક કોમોડિટીમાં જોવા મળતો છે. મોસ્ટલી ગોલ્ડની અંદર જોવા મળતું હોય છે, કારણ કે ગોલ્ડને આપણે એવું કહીએ છીએ કે જે ઇન્ફ્લેશન છે એનું પરફેક્ટ હેજ એ ગોલ્ડ છે, રાઈટ. તો એના લીધે ગોલ્ડની અંદર તેજી છે જે બહુ સ્વાભાવિક વસ્તુ છે. હવે બીજી વસ્તુ આપણે એ જોઈએ, જે થોડું લોંગ ટર્મનો પર્સપેક્ટિવ આપણે જોઈશું તો જ્યારે ફેડ એ કોવિડના પછી જ્યારે ધીરે ધીરે ઇન્ટરેસ્ટ રેટ વધારવાની સાયકલ વધી હતી ત્યારે આપણે જોયું હતું કે આઈટીની અંદર ડી રેટિંગ થયું હતું, કે આઈટીના દરેકે દરેક શેર થોડા ડી રેટ થયા હતા, કારણ કે જે ઇઝી મનીના ફ્લો હતા એ બધા ઓછા થતા હતા, રાઈટ. હવે એ એંધાણ આવી રહ્યા છે કે ફરીથી જે ઇન્ટરેસ્ટ રેટ છે ઓછા તરફ જવાના તરફ જઈ રહ્યા છે, તો જે કંપનીને વેલ્યુએશન મળતી હતી પછી એ પીઈમાં હોય કે વેન્ચર કેપિટલમાં હોય, ઇવન આપણી જે લિસ્ટેડ કંપની છે મોસ્ટલી આઈટી જે 100-100ના પી ઉપર ટ્રેડ થતી હોય એ બધી કંપનીને ફરીથી ટ્રેક્શન મળતું જોવા મળશે, રાઈટ. તો શેર બજાર બી એને ઓવરઓલ ટ્રેક્શનમાં પોઝિટિવ ટ્રેન્ડની અંદર રહેશે. તો કન્સિડરિંગ જ્યાં સુધી ફેડ એમનો સ્ટાન્સ જાળવી રાખશે કે અમે હજી 3 રેટ કટ કરી રહ્યા છે, એ જોતાં હજી ગોલ્ડમાં બી સારી એવી તેજી લાગી રહી છે અને ઇક્વિટીમાં બી સારી એવી તેજી લાગી જ રહી છે. ઓકે, ગોલ્ડ ઇક્વિટી બંનેમાં તેજીના સંકેતો હજુ પણ યથાવત રહેશે તેવા સ્પષ્ટ સંકેતો આપણને મળી રહ્યા છે, નજર રાખવાની રહેશે. પ્રી ઓપનિંગમાં જે બધા જ સ્ટોક્સનું એક વખત સેટલમેન્ટ થવાનું હજુ પણ બાકી છે, પણ ડેફિનેટલી જ્યાં થોડું ઘણું એક્શન આપણને જોવા મળી રહ્યું છે, ઘટનારા મજબૂતી ધરાવનારા શેર્સ એકદમ ફ્લેટ છે. એક વખત બજાજ ફાઇનાન્સ ફિન્સર્વ પર નજર કરો, બિકોઝ ગુરુવારે બહુ જ સારી તેજી આપણે જોઈ હતી, સમાચારો આ તે બધી પરિસ્થિતિ હતી. અત્યારે તો ફિલહાલ શરૂઆતી બિટ્સ કંઈક ફ્લેટ છે, પણ જે પ્રકારે ચાર્ટ્સ છે આજે શું ઓબ્ઝર્વેશન તમારા બજાજ ફાઇનાન્સ ફિન્સર્વ પર હોવા જોઈએ અભી? આઈડિયલી આમ જોવા જઈએ તો બજાજ ફાઇનાન્સ બહુ સારી એવી નીચેના બેઝે જે 6400ના ભાવને એક સારો એવો બેઝ બને એને 7200 રૂપિયા સુધીના એક લેવલ પર આવી ગયો છે, અને કોન્સ્ટન્ટલી લાસ્ટ 10 સેશનથી એને એક બી કેન્ડલ એવી નથી કે જેને રેડ કેન્ડલ બની છે, તો એક બી દિવસ એને કન્સોલિડેશન નથી કર્યું, રાઈટ. તો મારા હિસાબે જ્યારે કોઈ બી કાઉન્ટર ગમે એટલું સારું કાઉન્ટર હોય થોડું ઓવરસ્ટ્રેસ થઈ ગયું તો એને 1 કે 2 દિવસનો ટાઈમ પુલબેક માટે આપવો જોઈએ. આ કાઉન્ટરને હું એવું માનું છું કે 7200 રૂપિયાનું કાઉન્ટર કદાચ તમને 7000 કે 7100ના ભાવની આજુબાજુ 1 કે 2 દિવસના કન્સોલિડેશન પછી મળતો હોય તો આપણે આ કાઉન્ટરની અંદર એડ ઓન કરવું જોઈએ. જ્યાં સુધી આ કાઉન્ટરમાં કન્સોલિડેશન ના થાય ત્યાં સુધી કાઉન્ટરને ચેઝ કરીને, એટલે અગેન એનું લિમિટેડ પર્સપેક્ટિવથી જ કરી રહ્યો છું, શોર્ટ ટર્મના પર્સપેક્ટિવથી કહી રહ્યો છું કે ચેઝ કરવાની અંદર કરતાં થોડું વેઇટ કરી અને પછી એન્ટ્રી કરશો તો એની અંદર તમારો રિસ્ક રેશિયો જે છે એ નેચરલી તમારે ફેવરેબલમાં થઈ જશે. કાઉન્ટરને 7100થી 7000ની વચ્ચેના આજુબાજુમાં ભાવમાં આવે 1 કે 2 દિવસમાં તો આ કાઉન્ટરને એડ ઓન કરવું જોઈએ, અને એ વખતે તમારા સ્ટોપ લોસ રહેશે 6800 રૂપિયા, અને ટાર્ગેટ જે એના લાઈફ ટાઈમ હાઇટ છે 8000થી 8200ના ત્યાં સુધીના ટાર્ગેટ રહી શકે છે. ઓકે, સો પરિસ્થિતિ આ પ્રમાણે અહીંયાથી ખાસ રહેતી જોવા મળી રહી છે, નજર રાખવાની રહેશે. આગળ વધીએ, એક વખત પ્રી ઓપનિંગનું સેટલ થઈ જાય ત્યારબાદ આપણે પિક્સ પણ લઈ લઈશું અભી પાસેથી, પણ એ પહેલાં સ્ટોક સ્પેસિફિક જે બધા જ કાઉન્ટર્સમાં એક્શન છે, અત્યારે નિફ્ટી 500ની પણ જો વાત કરીએ, પ્રી ઓપનિંગમાં તમને જે એક્શન જોવા મળે છે એમાંથી એક વરોક એન્જિનિયરિંગ છે મારા ધ્યાન પર. આજે 2% આસપાસની અપમૂવ અત્યારે શરૂઆતમાં જોવા મળી છે પ્રી ઓપનિંગ બિટ્સમાં, 511 આસપાસ. સ્વાભાવિક સેટલ થવાનો સમય બાકી છે, ઓબ્વિયસલી સેટલ પણ એક વખત થઈ ગયા છે. ચલો આપણે પહેલાં નિફ્ટીની વાત કરી લઈએ. 0.5% આસપાસની મજબૂતી તમને જે છે તે જોવા મળી રહી છે. 22,455 પર ફરી એકવાર નિફ્ટી આવવાની કોશિશ કરી રહ્યો છે. બેંક નિફ્ટી 0.5%ની મજબૂતી સાથે 47,400ને નજીક, એટલે આપણા ફ્રાઇડેના જે, એટલે કે ગુરુવારના ઇનફેક્ટ જે ટોપ હતા એ ટોપને નજીક તમને આવતા જોવા મળી રહ્યો છે. પર્ટિક્યુલરલી બેંક નિફ્ટી થોડું વધારે નજીક છે પોતાના ટોપથી, અને નિફ્ટીમાં પણ સારું ગેપઅપ થઈ રહ્યું છે 0.5% આસપાસ. સો ઓબ્વિયસલી માર્કેટ હવે આપણને એપ્રિલ ફૂલ ના બનાવી દે તે જોવાનું રહેશે. બાકી મિડ કેપ તમને 0.5% આસપાસની મજબૂતી બતાવે છે, સ્મોલ કેપ 1% આસપાસની મજબૂતી બતાવે છે, એટલે ઓવરઓલ એક્શન સારું છે. પણ સ્વાભાવિક જેમ મેં કહ્યું તે પ્રમાણે હવે જે સેટલ થયા છે એક વખત લેવલ્સની ખાસ ચર્ચા કરી લઈએ આપણે અભી જે ઓપનિંગ થવા જઈ રહ્યું છે તેને જોતા. કરેક્ટ. સો સૌથી પહેલાં આપણે નિફ્ટીની વાત કરીએ તો નિફ્ટીમાં એવું લાગતું કે 22,300નો સારો સપોર્ટ છે. પહેલો ટાર્ગેટ 22,450નો છે જે ઓલરેડી એના ઉપર આપણે ખુલી રહ્યા છીએ, અને બીજું ટાર્ગેટ 22,500નું લાગી રહ્યું છે. સો આઈડિયલી આ જે ઝોનમાં ખુલી રહ્યા છે ત્યાં ઇમિડિયેટલી બાઇંગ ના કરવું જોઈએ, બટ હા કોઈ બી ઘટાડો જો ઇનિશિયલી એક નાની ડીપ મળી જતી હોય તમને 44,420 કે 30ના લેવલ માટે અહીંયાથી 20-30 પોઈન્ટના નીચે, તો આપણે એડ ઓન કરવું જોઈએ. બેંક નિફ્ટીની પર્ટિક્યુલરલી વાત કરીએ તો 44,391માં ભાવની આજુબાજુ ખુલી રહ્યું છે. પહેલું ટાર્ગેટ આપણું 44,450
4450નું હતું ને બીજું 44,600નું હતું. તો આઈડિયલી આ કાઉન્ટરની અંદર કદાચ અગેન એનો 50-60 પોઈન્ટની ડીપ મળી જતું શરૂઆતી ટીકની અંદર કે શરૂઆતી 1 કલાકની અંદર, તો આ કાઉન્ટરની અંદર ફરીથી તેજી કરવાની વ્યૂ બનાવજો. ઓવરઓલ વ્યૂ તેજીનો છે 12 કે 1 વાગ્યા સુધી, અને કદાચ 12 કે 1 વાગ્યા પછી જો માર્કેટ ઓવર સ્ટ્રેચ થઈ ગયું હોય તો પછી કદાચ ત્યાંથી આપણે આપણું પ્રોફિટ બુકિંગ બી કરી શકીએ છીએ. બટ ઇનિશિયલી પ્રોફિટ તેજીનો ટ્રેન્ડ છે, પણ જો થોડો ઘટાડો મળે નિફ્ટીની અંદર 20-30 પોઈન્ટનો અને બેંક નિફ્ટીમાં 50-80 પોઈન્ટ સુધીનો, તો આપણે એ ઘટાડાની અંદર ડેફિનેટલી એડ ઓન કરવું જોઈએ. ડેફિનેટલી. સો સ્થિતિ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતી જોવા મળી રહી છે અને જો રાખીશું. હવે તમારા પિક્સ જાણી લઈએ, આજે કયા સ્ટોક પર તમારું ફોકસ છે, જે પ્રી ઓપનિંગના સેટલમેન્ટ છે તે પછી કયો સ્ટોક તમને પસંદ પડી રહ્યો છે? જે બધા શેર છે એની અંદર પર્ટિક્યુલર જય ભારત મારુતિનો શેર છે. એ ગઈકાલના સેશનની અંદર 5% ઓવરઓલ સારી તેજી કરી હતી, 118 ઉપર ક્લોઝ હતો, અને આજે બી શેર એ 118 રૂપિયા 55 પૈસાની આજુબાજુ ખુલી રહ્યો છે. ઇનિશિયલ અગર આપણે 1 કે 2 દિવસની વાત કરીએ તો ઇનિશિયલ ટાર્ગેટ એના 122 થી 125 સુધીના લાગી રહ્યા છે, અને એનો સ્ટોપલોસ જે ગઈકાલનો લો હતો આપણે પર્ટિક્યુલરલી 115ની આજુબાજુનો, ત્યાંને સ્ટોપલોસ રાખીને આ ભાવે આપણે એને ચેસ કરી શકીએ છીએ. એટલે કે 3 રૂપિયા સ્ટોપલોસ સાથે આપણે 5 કે 7 રૂપિયા સુધીના ટાર્ગેટ માટે આપણે એને ટ્રેડ કે ચેસ કરી શકીએ છીએ. ઓકે, તો જય ભારત મારુતિ તમને અહીંયાથી પસંદગીની સલાહ બની રહી છે. 122-125ના અહીંયાથી લક્ષ્ય અને 115ના સ્ટોપલોસ સાથે સલાહ બની રહી છે, તો તમારે નજર રાખવાની રહેશે આ કાઉન્ટર પર. આગળ વધીએ. પ્રી ઓપનિંગના બિટ્સ જ્યારે સેટલ થઈ ચૂક્યા છે, સ્ટોક સ્પેસિફિક, સેક્ટર સ્પેસિફિક ઘણી બધી ચર્ચાઓ છે કે જેના પર આપણે સૌ કોઈની નજર રહેશે. અને સૌથી પહેલાં તો મારી નજર જે છે તે અહીંયાથી નિફ્ટીના જે સ્ટોક્સ સેટલ થયા છે તેના પર જ પડી રહી છે. અને ઓબ્વિયસલી સ્વાભાવિક છે કે એકદમ ફ્લેટ લેવલ પર ઘણા બધા સ્ટોક્સ ઇન્ડિકેશન આપે છે, પણ એક બજાજ ઓટો થોડું ઘટાડામાં છે, એમએનએમ ઘટાડામાં છે, સામે મજબૂતીમાં જુઓ તમે ગ્રાસિમ છે, બ્રિટાનિયા છે, એટલે આ બધા જ સ્ટોક્સનું મજબૂતી સાથેનું ઓપનિંગ તમને જોવા મળે તેવા સંકેતો બની રહ્યા છે. ભારતીય એરટેલ પણ ઇનફેક્ટ. અચ્છા, આ જે F&Oના સમાચારો છે કે લોટ સાઇઝ પરિવર્તિત થયા, તેની મને લાગે છે કે ભારતીય એરટેલમાં આજે થોડી અસર આવી છે. 0.5% આસપાસની મજબૂતી સાથે અભી ઓપન થવાની કોશિશ 1236 પર સેટલ થયા છે પ્રી ઓપનિંગમાં. સાચી વાત છે. સો બેઝિકલી ભારતીય એરટેલની વાત કરીએ તો ઓવરઓલ સ્ટ્રક્ચર એનું ઘણું સારું એવું છે. એક સારું એવું એને બેઝ બનાવી દીધો છે ઓલરેડી. હવે જસ્ટ મેટર ઓફ કે એ ક્યારે એનું બ્રેકઆઉટ કરી રહ્યું છે. તો જ્યારે બી અત્યારે 1228ની આજુબાજુ કે 1230ની આજુબાજુ અત્યારે ટ્રેડ કરી રહ્યો છે, એનું જે સ્વિંગ હાઈ છે 1240ની આજુબાજુનો છે. જો 1240 ક્રોસ કરી કે 1250ના લેવલને ક્રોસ કરી અને એકવાર ફરીથી ઉપર જશે તો એક અનચાર્ટેડ ટ્રેજેક્ટરીમાં એ આવી જશે. તો એ વખતે કરીબન 1280 રૂપિયા સુધીના ટાર્ગેટ રાખીને અને તમારે 1200 રૂપિયા સુધીનો સ્ટોપલોસ રાખી અને 1280 સુધીના ટાર્ગેટ માટે આ કરંટ ભાવે 1230ના ભાવે આપણે એને લેવો જોઈએ. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. સારી મજબૂતી સાથે જે છે તે ખાસ ભારતીય શેર બજાર પણ ખુલવા જઈ રહ્યા છે, અને આ બધાની વચ્ચે તમને પોઝિટિવ એક્શન જે છે તે બધામાં આવતું જોવા મળશે તેવું પણ આપણને જોવા મળી રહ્યું છે. એક બીજા કાઉન્ટર પર નજર કરીએ. ખાસ આજના દિવસે મજબૂતીના સંકેત જે બતાવી રહ્યો છે તેમાંથી એક મારા ધ્યાન પર અહીંયા આવ્યો છે ગ્રાસિમ. સારું મજબૂતીનું એક્શન છે પ્રી ઓપનિંગમાં, અને ઓવરઓલ જે સંકેતો બની રહ્યા છે તે એવું બતાવે છે કે 2287 આસપાસ મે બી પોસિબલ છે કે શક્યતાઓ બને. તો એક વખત થોડું નજર કરી લઈએ ચાર્ટ પર 2287 આસપાસથી. ડેફિનેટલી ગ્રાસિમની અંદર બે વસ્તુ છે. એક તો એનો ચાર્ટ તો બહુ સારો પોઝિટિવલી બુલિશ થઈ જ રહ્યો છે, પણ એનું થોડું ફંડામેન્ટલ બી આપણે એકવાર પહેલાં ડિસ્કસ કરી લઈએ. તો ફંડામેન્ટલમાં વસ્તુ એવું છે કે એની જે કેપેસિટી લઈ રહે ગ્રાસિમ જે પર્ટિક્યુલરલી કંપની છે એ બિરલાની પુટ્ટી બનાવી રહી છે, રાઈટ. અત્યારે બિરલાની જે પુટ્ટી બનાવી રહી છે એ લોકો હવે પેઇન્ટ ઇન્ડસ્ટ્રીની અંદર આવી રહ્યા છે અને બહુ મોટા પાયે આવી રહ્યા છે. તો એની અંદર જે એશિયન પેઇન્ટની જે કેપેસિટી હતી એનાથી બી ઓલમોસ્ટ વધારે કેપેસિટી એ લોકો લાવી રહ્યા છે, અને એની અંદર જે એમની માર્કેટનું ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક છે એટલું સ્ટ્રોંગ છે કે જે એમની પુટ્ટીનું દરેક લોકો સપ્લાય કરે છે, તો એનું એ જ ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક એમના પેઇન્ટના સપ્લાયની અંદર છે. તો એ જોતાં આ કંપનીની અંદર ટોટલ ટર્નઅરાઉન્ડ અથવા એનું એમને મલ્ટિપલ ગ્રોથ ઓપોર્ચ્યુનિટી એનવિસાસ થઈ રહી છે. પર્ટિક્યુલરલી કાઉન્ટરની વાત કરીએ, ટેકનિકલી વાત કરીએ તો અત્યારે 2300ના ભાવની આજુબાજુ ક્લોઝ છે. ડેફિનેટલી આ કાઉન્ટરને આ ભાવની આજુબાજુ બી લેવું જોઈએ. કન્સિડરિંગ 2400 રૂપિયા સુધીના ટાર્ગેટ રાખી શકીએ છીએ, અને એની અંદર 2240 રૂપિયાનો એક સ્ટોપલોસ રાખી શકીએ છીએ. પણ કાઉન્ટર શોર્ટ ટર્મ, મીડિયમ ટર્મ, લોંગ ટર્મ ત્રણે પર્સપેક્ટિવથી પોઝિટિવ લાગી રહ્યું છે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે, નજર રાખવાની રહેશે. આગળ વધીએ. બીજા સ્ટોક સ્પેસિફિક નિફ્ટી 500માં મારી નજર પડે છે કે જ્યાં થોડો ઘટાડો હોય એમાંથી એક હિમાદ્રી સ્પેશિયાલિટી કેમિકલ્સ પર નજર કરો. બહુ ઇન્ટરેસ્ટિંગ સ્ટોક છે અને જબરદસ્ત સ્વિંગ્સ બતાવ્યા છે. આજે થોડો ઘટાડો બતાવી રહ્યો છે 3-3.25% આસપાસનો, અને 291 પર ખુલવાની શક્યતાઓ છે. 300 આસપાસથી થોડું હર્ડલ આવ્યું છે સ્ટોકમાં હિમાદ્રી. પર્ટિક્યુલરલી સ્ટોકની વાત કરીએ તો એ પાછલા 7 સેશનથી એને હરેક કેન્ડલ રેડ કેન્ડલ બનાવી છે, અને આજે ફર્ધર એનું એની અંદર સેલિંગ થઈ રહ્યું છે.
સ્ટ્રક્ચર આ ચાર્ટનું ફોર ટાઈમ બિંગ બહુ જ નેગેટિવ લાગી રહ્યું છે. જ્યાં સુધી આ કાઉન્ટરની અંદર સ્ટેબિલિટી ના આવે અને આ કોઈ બી ટાઈમે આ કાઉન્ટર 310ના ઉપર સ્ટેબિલિટી ના દેખાડે ત્યાં સુધી આ કાઉન્ટરને અવોઇડ કરવા એ બેટર રહેશે. અવોઇડનો વ્યૂ અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યો છે. નજર રાખીએ. આવો હવે ભારતીય માર્કેટ્સના ઓપનિંગ તરફ આપણે આગળ વધી રહ્યા છીએ અને સ્થિતિ બહુ જ ઇન્ટરેસ્ટિંગ જગ્યા પર આજે ઓપનિંગ થતું જોવા મળશે તેવું લાગે છે. બિકોઝ શુક્રવારે એટલે કે ગુરુવારે જે પ્રકારના સંકેતો તમને બનતા જોવા મળેલા હતા, સારી તેજી, ત્યારબાદ થોડું એક કરેક્શન ઉપલા સ્તરોથી આવ્યું જે તમે જુઓ છો કેન્ડલ્સમાં, અને ત્યાંથી પછી આજે સારી ફરી એકવાર મજબૂતીના ચાન્સ તમને બનતા જોવા મળી રહ્યા છે. એટલે આવી સ્થિતિમાં બહુ ઇન્ટરેસ્ટિંગ જગ્યા પર અમુક સ્ટોક સ્પેસિફિક બહુ સારું એક્શન તમને બનતું જોવા મળી શકે તેમ છે. હિમાદ્રી હમણાં વાત કરી, સફાયર ફૂડમાં 3% ઘટાડો છે. બેંક ઓફ ઇન્ડિયા જે સમાચાર છે ટેક્સ ડિમાન્ડના નોટિસ મળી છે, 2% આસપાસની ઘટાડા સાથે ઇન્કમ ટેક્સની એક અસર અહીંયા આવી છે. તો માર્કેટ્સના ઓપનિંગ પર જઈએ પહેલાં 2-3 સ્ટોક્સ જોઈ લો તમે. ક્વેસ્કોપ છે 0.5% આસપાસની વેચવાલી, MCXમાં 0.5%ની વેચવાલી આજના દિવસે છે. સમાવા જે ગોલ્ડમાં મજબૂતી છે પણ MCX ઘટી રહ્યો છે, સો નજર રાખીશું. મજબૂતીમાં ગાર્ડન રીચ બિલ્ડર્સ જે સમાચારોની આપણે વાત કરી, ઇમ્પેક્ટ છે 4.5% આસપાસની મજબૂતી અહીંયા તમને જોવા મળી રહી છે. આવો હવે ખાસ રત્નમણી મેટલમાં પણ તમને 5% 4.5%ની મજબૂતી છે. PNB હાઉસિંગ 4.5%ની મજબૂતી છે. ભારતીય માર્કેટ્સ ઓપન થઈ ચૂક્યા છે તમારા સ્ક્રીન પર. 48,400 આસપાસની ઓપનિંગ તમને જે છે તે મિડકેપમાં જોવા મળશે. નિફ્ટી 22,470 આસપાસ મજબૂતીના સંકેતો અહીંયા ખાસ તમને બનતા જોવા મળી રહ્યા છે. બહુ જ સારું પોઝિટિવિટી સાથેનું એક્શન, શરૂઆત સારી થઈ છે. બેંક નિફ્ટી જોઈ લો તમે, 47,400 ને ઉપર નીકળી ગયા છે આપણે. અહીંયા પણ સારી મજબૂતી તમને જોવા મળશે. સ્મોલ કેપ અને મિડ કેપ, સ્મોલ કેપ પર્ટિક્યુલરલી આઉટ પરફોર્મ કરી રહ્યો છે આજે 7% જોરદાર મજબૂતી. ગુરુવારના જે સંકેતો હતા તેને મેન્ટેન કરી રહ્યા છીએ. બહુ જ સારા પોઝિટિવ એક્શન સાથે સ્પષ્ટ તમને દિવસની શરૂઆતમાં એક્શન આવતું જોવા મળી રહ્યું છે. તો નજર રાખો કયા કયા સ્ટોક્સ આઉટ પરફોર્મ કરી રહ્યા છે. એક વખત નજર કરી લઈએ ભારતીય માર્કેટના ઓપનિંગમાં તો તમને જોવા મળશે સૌથી સારું મજબૂતી હિન્દાલ્કોમાં છે. મેટલ સ્ટોક્સ આઉટ પરફોર્મ કરી રહ્યા છે. સૌથી પહેલા નિફ્ટી મેટલના ચાર્ટ આપણે ડિસ્કસ કરીશું. 2.25%ની મજબૂતી સાથે હિન્દાલ્કો તમને સરસ એક્શન બતાવી રહ્યો છે. આઈટી સ્ટોક્સમાં ઇન્ફોસિસ, તમને યાદ હશે આપણે ગુરુવાર બુધવાર સતત આઈટી સ્ટોક્સની બહુ ચર્ચા કરી હતી, કારણ કે પરિણામો સિઝનના આવે એ પહેલાં અહીંયા વેચવાલી આવી હતી પાછલી સિરીઝમાં. નવી સિરીઝની શરૂઆત જુઓ, બમ્પર થઈ છે. ઇન્ફોસિસ સારી મજબૂતી તમને જોવા મળશે. મેટલ સ્ટોક્સમાંથી વધુ એક સ્ટોક છે JSW સ્ટીલ, સારું એક્શન તમને 0%, 2% આસપાસની મજબૂતી અહીંયા જોવા મળી રહી છે. ટાટા સ્ટીલ 1%થી વધુની મજબૂતીના સંકેત તમને અહીંયા જોવા મળી રહ્યા છે. અદાણી પોર્ટમાં સારું એક્શન છે. અદાણી એન્ટરપ્રાઇઝમાં સારું એક્શન છે. એટલે માર્ચ સિરીઝ બાદ એપ્રિલ સિરીઝની શરૂઆત સારી થઈ છે. ટાટા મોટર્સ ફરી એકવાર 1,000 ને પાર આજે 2-2.5%ની મજબૂતી સાથે. તો ચર્ચાની શરૂઆત આપણે અભી મેટલ સ્ટોક સાથે જ કરીએ. હિન્દાલ્કો અને JSW સ્ટીલ અને નિફ્ટી મેટલ ટાટા સ્ટીલ પણ જોઈ રહ્યા છીએ 2.25%ની મજબૂતી પર. ઓકે, સો સૌથી પહેલાં આપણે નિફ્ટી મેટલના ઇન્ડેક્સની વાત કરીએ ઓવરઓલ, રાઈટ. તો નિફ્ટી મેટલનો ઇન્ડેક્સ અત્યારે કરીબન 8390ની આજુબાજુ ચાલી રહ્યા છે અને 52 વીક હાઈ 8424ની આજુબાજુનો છે. એટલે કરીબન 30-40 રૂપિયાની આજુબાજુનો જ એ 30-40 પોઈન્ટની આજુબાજુના જે લાઈફ ટાઈમ હાઈ છે એનાથી આપણે દૂર છીએ. સો સૌથી ગૌર કરવાની વાત એ છે કે જે નિફ્ટી, બેંક નિફ્ટી અને બીજા બધા સ્મોલ ને મિડ કેપ ઇન્ડેક્સ છે એની અંદર સૌથી વધારે જો સ્પીડી રિકવરી આપી હોય આફ્ટર ફોલ તો એ નિફ્ટી મેટલ ઇન્ડેક્સ છે. હવે આના પાછળ ઘણા બધા કારણ છે કે મેટલ ઇન્ડેક્સની અંદર બેઝિકલી તમારે ઇન્ડેક્સની અંદર જોવા જઈએ તો એલ્યુમિનિયમ બી છે, ફેરસ અને નોન ફેરસ મેટલ, દરેક મેટલ એની અંદર ઇન્ક્લુડ થતા હોય છે. જે હિસાબે આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ડિમાન્ડ વધી રહી છે કે જેની અંદર સ્ટીલ બી વપરાય છે, નોન ફેરસ, ફેરસ બંને મેટલ વપરાઈ રહ્યા છે. એ જોતાં દરેકે દરેક ટ્રેક્શનની અંદર એ સારું કરી રહ્યું છે. તો એ જોતાં મને નવાઈ નથી લાગતી કે નિફ્ટી મેટલ ઇન્ડેક્સ કદાચ આજ કે કાલની અંદર એક કે બે દિવસની અંદર એના 52 વીક હાઈને ક્રોસ કરીને ઉપર જતો રહે. વાત કરીએ આપણે કાઉન્ટર હિન્દાલ્કોની. જી, અહીંયા સારું એક્શન છે. સ્ટોક હું તમને અત્યારે કહું તો હિન્દાલ્કો તમને જોવા મળે છે ઉપલા સ્તરોથી મે બી થોડી પ્રોફિટ બુકિંગ આવી હોય પણ તેમ છતાં પણ અત્યારે જોવા મળે છે લગભગ 572 પર છે સર, 2% આસપાસ. સો ઓવરઓલ હિન્દાલ્કોનો જે કાઉન્ટર છે એટલે સૌથી પહેલાં જે પાવર ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશનની આપણે જે વાત કરી રહ્યા છે એની અંદર સૌથી સેકન્ડ મોસ્ટ એફિશિયન્ટ જે કોઈ પ્રોડક્ટ હોય આફ્ટર સિલ્વર તો એ એલ્યુમિનિયમ છે. અને હિન્દાલ્કો, નાલ્કો પર્ટિક્યુલરલી આ બે જે કંપની છે એ સૌથી વધારે જે TNDની અંદર જે ડિમાન્ડ હોય છે એલ્યુમિનિયમ પ્રોડક્ટને લઈને એ આ લોકો પ્રોવાઈડ કરતા દેખાવા મળે છે. ઓવરઓલ આ કાઉન્ટરે ઘણું સારું એવું એક બેઝ ફોર્મેશન કરી દીધું છે. 600 રૂપિયાથી ઘટીને 500 રૂપિયા આવી ગયો. સારું એવું રાઉન્ડિંગ બોટમ બનાવી રહ્યું છે અને અત્યારે ઉપરની સાઈડમાં સારું એવું બ્રેકઆઉટ આપી રહ્યું છે. આ કાઉન્ટરને 570ની આજુબાજુ એકવાર આપણે પોર્ટફોલિયોમાં એડ કરવું જોઈએ. 625 સુધીના જેના લાઈફ ટાઈમના હાઈ છે ત્યાં સુધીના એકવાર ટાર્ગેટ રહી શકે છે અને એની અંદર સ્ટોપ લોસ આપણે 527 રૂપિયા સુધીનો રાખીશું. કે 527 સુધીના લક્ષ્ય અહીંયાથી ખાસ તમને બનતા જોવા મળી રહ્યા છે. સો નજર તમારે રાખવાની રહેશે. હિન્ડાલ્કો પર્ટિક્યુલરલી JSW સ્ટીલ અને ટાટા સ્ટીલ સારી મજબૂતી નિફ્ટી મેટલમાં. ક્વિક બ્રેકનો ફિલહાલ સમય થયો છે. વિરામ લઈ લઈએ અને વિરામ બાદ આપણે આ ચર્ચાને આગળ વધારીશું.
અને બ્રેક બાદ આપનું સ્વાગત છે અને માર્કેટ્સ જુઓ તમે જબરદસ્ત તેજી તમને આજના દિવસે આવતી જોવા મળી છે. શરૂઆતમાં 47,600 બેંક નિફ્ટીએ તમને બતાવી દીધું, લગભગ 1%થી વધુની સારી અપમૂવ 47,634 પર આવી ગયા. નિફ્ટી પણ પોતાના જે સીલિંગ હતા શુક્રવારના એટલે કે ગુરુવારના એ રિપીટ અહીંયા ગુરુવારના સારા સંકેત હતા 22,514 આસપાસ નિફ્ટી આવી પહોંચ્યો છે. અહીં પણ તમને ઓલમોસ્ટ 0.5% વધુની તેજી જોવા મળશે. મિડ કેપ અને સ્મોલ કેપમાં એક્સ્ટ્રોર્ડનરી પરફોર્મન્સ જોવા મળી રહ્યું છે. 1.25% મજબૂતી મિડ કેપમાં અને સ્મોલ કેપમાં પણ 0.5% આસપાસની મજબૂતીના સંકેત છે. તો અભી જે પ્રકારે આપણે જોયું હતું કે પાછલા સપ્તાહની કે જે બધી સ્થિતિઓ હતી અને મિડ કેપ સ્મોલ કેપમાં માર્ચ સિરીઝમાં જે કંઈ પણ થવાનું હતું તે ઓલમોસ્ટ શું થઈ ગયું છે. આજે પણ ફરી એકવાર સારી તેજી, સ્મોલ કેપ પર્ટિક્યુલરલી આઉટ પરફોર્મ કરી રહ્યો છે. ના ડેફિનેટલી પર્ટિક્યુલરલી આપણે વાત કરીએ તો સ્મોલ કેપ ને મિડ કેપની અંદર ઇન્ડેક્સની રાઈટ, તો જ્યારે વાત હતી કે સ્મોલ કેપ ને મિડ કેપની અંદર પર્ટિક્યુલરલી બહુ ફ્રોથ હતું અને એકદમ જ એ ઓવરઓલ દરેક શેર ઉપર નીચે ઉપર જ જઈ રહ્યા હતા, નીચેની વાતો કરાય જ નહીં. અને એના પછી જ્યારે એક સ્ટેટમેન્ટ આપ્યું સેબીના ચેરમેન તરફથી કે એનો એસએમઈ સ્મોલ ને મિડ કેપની અંદર પર્ટિક્યુલરલી એનો ઘણા બબલના સાઇન દેખાઈ રહ્યા છે, એના પછી આખું ઇન્ડેક્સ કરેક્ટ થયું. હવે પર્ટિક્યુલરલી ધ્યાન રાખવાની બાબત એ છે કે જે ઇન્ડેક્સની રિલેટેડ કંપની છે કે જે ઇન્ડેક્સની અંદર છે એ કંપનીની ઓવરઓલ પેડિગ્રી ઘણી સારી છે કે જેનું વેટેજ ઘણું વધારે છે આ બધા ઇન્ડેક્સની અંદર, એની ઓવરઓલ પેડિગ્રી ઘણી સારી છે. તો એ જોતાં માર્કેટની અંદર જે રીતની સ્ટેબિલિટી આવી ગઈ છે બોટમ બનાવ્યા પછી, તો એ જોતાં હજી બી મિડ કેપ ને સ્મોલ કેપની અંદર ગ્રોથના પોટેન્શિયલ ઘણા બધા લાગી રહ્યા છે જે લાર્જ કેપમાં છે. તો એ જોતાં સ્મોલ ને મિડ કેપમાં જે તેજી આવી રહી છે, પર્ટિક્યુલરલી ઇન્ડેક્સમાં જે તેજી આવી રહી છે એકદમ જેન્યુઅન લાગી રહી છે. અને કદાચ આ રેલી હવે આ ભાવથી ઇન્ટ્રાડે માટે થઈને આપણે ચેઝ ના કરવી જોઈએ, બટ કોઈને હજી બી લોંગ ટર્મની પોઝિશન બનાવી હોય તો ગમે ત્યારે થોડો નાનો એવો ઘટાડો મળે સ્મોલ કેપ મિડ કેપની અંદર તો એ કરવું જોઈએ. કન્સિડરિંગ હજી એક વસ્તુ બહુ ધ્યાનમાં રાખવા જેવી બાબત એ છે કે જ્યારે ઇલેક્શનના મહિના નજીક આવતા હોય છે કે જેમ કે મે અને જૂનની અંદર પર્ટિક્યુલર ઇલેક્શનનો મહિના છે, 1 મહિના પછી ઇલેક્શન છે, કારણ માર્કેટની અંદર ઝિગઝેગ વોલેટિલિટી રહેતી હોય છે રાઈટ. તો જ્યારે બી કોઈ બી તમે એ વસ્તુનું ધ્યાન રાખશો કે કોઈ બી સ્મોલ કે મિડ કેપની બી કંપની જો તમને નીચેના ભાવે મળતી હોય તો તમારે એ કાઉન્ટરમાં એડ ઓન થવું જોઈએ. પણ આનું આ કાઉન્ટર કોઈ વાર મોમેન્ટમની અંદર આવતું હોય તો અત્યારના તબક્કે જ્યારે ઇલેક્શન નજીકમાં છે ત્યારે આને ચેઝ કરવાનું અવોઇડ કરવું જોઈએ. બટ ઓવરઓલ ઘણી સારી તેજી લાગી રહી છે કન્સિડરિંગ અત્યારે જે બી ભાવથી કોટ થઈ રહ્યું છે એ ભાવથી કદાચ 0.5% જેવું કરેક્શન મળે, કદાચ મળે તો 1 કે 2 વીકની અંદર, તો એ ભાવની અંદર આપણે ડેફિનેટલી વેલકમ કરીને એને એડ ઓન કરવું જોઈએ. ક્લિયરલી તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યો છે. મિડ કેપ સ્મોલ કેપની પરિસ્થિતિ બહુ જ રસપ્રદ તમને અત્યારે ફિલહાલ જોવા મળી રહી છે. બેંક નિફ્ટીમાં જે આજના દિવસની સ્ટ્રેન્થ છે, કોણ સાથ આપી રહ્યું છે એક વખત નજર કરી લઈએ, બીકોઝ બહુ જ સારી તેજી આજના દિવસે 47,600 ની ઉપર ઇનફેક્ટ સસ્ટેન કરી રહ્યો છે. એકમાત્ર ઇન્ડસઇન્ડ બેંક સાથ નથી આપી રહ્યો, એકદમ ફ્લેટ છે. બાકી તેજી બંધન બેંક, HDFC બેંક 1.25% ઉપર 1466 પર છે, પોતાના 1450ની સીલિંગને ઉપર નીકળી ગયો છે ફાઇનલી. કન્વિક્શન છે કોઈ ચાર્ટમાં એક વખત જોઈ લો HDFC બેંક. ના ડેફિનેટલી. સો આની અંદર HDFCની અંદર વાત એ જ હતી આપણે કે 1400 થી 1450 એને કન્જેશન ઝોન બનાવી દીધું. 1450 થી દરેક વખતે નીચે આવી જતો હતો અને 1400ના લેવલથી કદાચ એનો નીચેનું પુલબેક ઉપરની સાઈડ આપતો હતો. પર્ટિક્યુલરલી આપણે HDFCની વાત કરીએ તો એને ઘણું સારું એવું કરેક્શન 1700ના ભાવથી 1400 રૂપિયા સુધી આપી દીધું છે. બીજા નોન ફાઇનાન્શિયલ ડેટા અગર આપણે જોઈએ તો ઘણા એવા મ્યુચ્યુઅલ ફંડની કંપની છે જે એ લોકો અત્યારે આ ભાવની આજુબાજુ જેનો લોંગ ટર્મ પર્સપેક્ટિવ છે એ HDFC બેંકની અંદર બહુ સારું એવું હોલ્ડિંગ ધીરે ધીરે વધારી રહી છે રાઈટ. તો અને આજે પર્ટિક્યુલરલી જે HDFC બેંકમાં બ્રેકઆઉટ આવ્યું છે 1400ના લેવલના ઉપરની આજુબાજુ, તો હવે મને એવું રિવર્સલના સાઇન આ ભાવથી નથી લાગતા. કદાચ HDFC બેંક ઉપરના ભાવે ટ્રેડ કરતો તો અલગ વાત છે. 1450ના બ્રેકઆઉટ પછી તેજી સસ્ટેનેબલ લાગે છે. બીજી સારી વસ્તુ એ છે HDFC બેંક પછી કે કોટક બેંક જે અત્યાર સુધી એકદમ લેગાર્ડ રહ્યો હતો પર્ટિક્યુલરલી આજે બી 1.5% જેટલો ઉપર છે. સો ઇન ટોટાલિટી અગર આપણે જોવા જઈએ કે જ્યારે બે સારા કાઉન્ટર કે HDFC બેંક માર્કેટમાં સ્ટેબિલિટી આપે અને કોટક બેંક બી અત્યારે એક ફ્લરિશિંગ થવા તરફ જઈ રહ્યું છે, તો એ જોતાં બેંક નિફ્ટીની અંદર જે રોલઓવરના ડેટા દેખાડ્યા હતા કે બહુ સ્ટ્રોંગ રોલઓવર થયું છે, કદાચ એ વધારે સસ્ટેનેબલ રહેશે. અને આપણે એના ડેટા આપણે બેંક નિફ્ટીના ચાર્ટ ઉપર બી જોઈ શકીશું કે બેંક નિફ્ટી 1% ઉપર છે અને નિફ્ટી કદાચ 0.8% ઉપર છે, એટલે કે 20 પૈસાનું આઉટ પરફોર્મન્સ દેખાડી રહી છે બેંક નિફ્ટી. કદાચ આગળ જતાં સસ્ટેન થતું દેખાય છે, જે હિસાબની HDFC બેંકે એક સ્ટેબિલિટી લઈ લીધી છે અને એને અહીંયાથી થોડા રિવર્સલના સાઇન દેખાઈ રહ્યા છે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતું આપણને જોવા મળી રહ્યું છે. નજર રાખીશું બેન્કિંગ સ્ટોક્સ આ બધા જ આપણા ફોકસમાં આજના દિવસે જોવા મળી રહ્યા છે. સો નિફ્ટીમાં આપણે વાત કરીએ અત્યાર સુધીમાં મેટલ સ્ટોક્સમાં સારું એક્શન, નિફ્ટી મેટલ અને આ સિવાય પણ બાકી બધાની આપણે ચર્ચા કરી. ત્યારબાદ તમે જુઓ બેંક નિફ્ટીમાં HDFC બેંક બહુ જ સરસ આઉટ પરફોર્મ કરી રહ્યો છે, જેની પણ આપણે અહીંયાથી ખાસ વાત કરી છે. હવે આપણું ફોકસ જે છે તે ચર્ચાનું લઈ જઈએ મિડ કેપ પર. અહીંયા કોણ ટોપ ગેઇનર છે આજના દિવસે? તો સૌથી પહેલાં તો લાસ્ટ વીકના જે અમુક ટોપ ગેઇનર્સ હતા ABB, અબોટ
માટે આ બધામાં તો સારી તેજી છે જ, પણ આજે ટોરન્ટ પાવર જે આપણે સમાચારોને લઈને ચર્ચા કરી હતી 1432ના સો ફાર અત્યારે તમને જોવા મળે છે, લેવલ્સ બનતા જોવા મળી રહ્યા છે. 5.5%ની અંટશંટ તેજી આને કહેવું જોઈએ આપણે, બિકોઝ બહુ જ સારું મોમેન્ટમ છે. પણ ચાર્ટ, સમાચારો બધું જ સપોર્ટ કરે છે એટલા માટે, એટલે વિધાઉટ રીઝન, વિધાઉટ રેશનલ નથી આ મુવમેન્ટ તમને જોવા મળે છે. ચલો, આપણે ચર્ચા તો કરેલી છે ટોરન્ટ પાવરની, પણ તેમ છતાં આપણે યસ સર, તમે કોઈ ઇનપુટ આપવા માંગી રહ્યા હતા? યસ, આપણે જે સવારે વાત કરી હતી કે આ ચાર્ટની અંદર થોડું એનું સ્ટ્રેચ થઈ ગયા પછી એક પુલબેકની સાઇન હતી, પણ વાત એ હતી કે જો સ્ટેબિલિટી આપીને 1400ના ઉપર જો ક્રોસ થાય અને સ્ટેબલ થાય તો આપણે કાઉન્ટરને એડ ઓન કરવું છે. તો ડેફિનેટલી જો અત્યારે 1430ની આજુબાજુ ટ્રેડ કરી રહ્યું છે, જે 1400ના ઉપરનું લેવલ છે, તો ડેફિનેટલી આ કાઉન્ટરને હજી બી એ તેજી કરી શકાય છે. જે આપણા સવારના ટાર્ગેટ હતા કે 1400માં લસો તો એનો 1500ના ઇનિશિયલ ટાર્ગેટ અને એની સાથે જે ગઈકાલનો ક્લોઝ લો હતો કે 1370ની આજુબાજુના સ્ટોપ લોસ, એના સાથે તમે આ કાઉન્ટરની અંદર હજી બી તેજી કરી શકો છો એક વીકના વ્યૂથી. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. નજર રાખીશું, અભી સમયનો અભાવ છે એટલે જેટલી પણ આપણે ચર્ચા કરી તે માટે આપના ડિસ્ક્લોઝર્સ. યસ, જે બી શેરની આપણે ચર્ચા કરી એમાં પર્ટિક્યુલરલી મારું કે મારા ફેમિલીનું કોઈ ઇન્ટરેસ્ટ નથી, બટ હા આપણે અમે કોઈ ક્લાયન્ટને સજેસ્ટ કરેલા હોઈ શકીએ છીએ. થેન્ક યુ યશ, શો પર ખૂબ આભાર અભી આપનો અમારી સાથે જોડાવા માટે અને નવા ફિનાન્શિયલ યરના પહેલા દિવસે અમારા સાથે ચર્ચા કરવા માટે. થેન્ક યુ. થેન્ક યુ. તો ભારતીય માર્કેટ્સ રેકોર્ડ હાઈને બહુ નજીક આવી ચૂક્યા છે. સેન્સેક્સ નિફ્ટી બંને પોતાના રેકોર્ડ હાઈઝ જે ગુરુવારના હતા તેને નજીક છે, તો આવી સ્થિતિમાં નજર રાખવાની રહેશે. આ સાથે જ આ શોમાં હાલ બસ આટલું જ. મને યશના આપશે રજા. ફર્ધર અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત.